જેના આત્મા, ઇન્દ્રિય અને મન પ્રસન્ન છે એ જ વ્યક્તિ સ્વસ્થ છે. આપણે ત્યાં ભાષામાં શબ્દ છે લલુરથા, વળગણ, જેને સ્ત્રીઓએ બહુ પોતાનો બનાવી દીધો છે. મેનોપોઝ જેટલો પોપ્યુલર છે ને એટલો શબ્દ એન્ડ્રોપોઝ પોપ્યુલર નથી, લોકોને ખબર નથી. એટલે મેનોપોઝ વાળી સ્ત્રીઓ બિચારી, પણ પુરુષોને કાંઈ નહીં. પુરુષોની ચિંતા પણ થાય, દયા પણ આવે, અને એ લોકોને બહુ જલ્દી બીપી આવી જાય, કારણ કે એટલું બધું ભારણ લઈને ચાલતા હોય. બાળકોના કેરિયરના વર્ષો હોય, વૃદ્ધ માતા પિતાને સાચવવાના હોય, વાઈફને તો સાચવવાની જ હોય, ઇકોનોમિકલ બધું બેલેન્સ કરવાનું હોય, અને બધું હૃદયમાં ઠાલવીને બેઠા હોય. કોઈને કંઈ કહેવાનું નહીં ને સિંગલ હેન્ડેડલી લડ્યા કરવાનું. આપણે ત્યાં કહેવાય છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા, પણ આ મન ચંગા રાખવું ક્યાં? બાળકોને ઉછેરવાની એ એક સાધના છે. જંગલમાં જવું ઈઝી છે. દરેકને એવું લાગે છે કે હું ડિપ્રેસ છું, કે હું ડિપ્રેશનમાં છું, કે તમે સૂઈ જાઓ છો પણ મન સતત ચાલુ, અંદર ચાલુ, જાણે કોઈ બીજી દુનિયામાં ગયા હો ને ત્યાં સીડી ન ચાલુ હોય એવી રીતનું ચાલુ હોય. ઉઠો ત્યારે ખબર પડે કે અચ્છા હું તો સૂઈ ગયો તો, અને અચાનક કોઈ પણ રીતે શરીરમાં ગરમાટો મહેસૂસ થશે, ફીવરિશનેસ, તાવ જેવું લાગે, હાથ પગના તળિયા જાણે દાઝતા હોય એવો ગરમાટો ફીલ થાય. જો માનસ થોડુંક બગડ્યું તો આવું બધું કંઈક આવું થઈ થશે. શકે. શરીરે શરીરે મનની પ્રકૃતિ બદલાય. મન જ બધાનું કારક હોય તો મનનું કારક શું છે? ન તસ્ય ચક્ષુર ન ઘ્રાણમ ન ક્ષોત્રમ ઉપહન્યતે. એની એકેય ઇન્દ્રિયો જીવે ત્યાં સુધી ડેમેજ થતી નથી. તમે પેનિક થાવ છો ને તો કોઈ પણ ડોક્ટરે ખાલી પેન ઉપાડવાની છે. શરીર સાચવીને શરીરને ફોકસ કરો. એક સ્ત્રી સચવાય ને તો આખું કુટુંબ સચવાય. જી, બરાબર છે. અને એક સ્ત્રી બગડે ને, તમને શું લાગે છે, આપણે ત્યાં સ્ત્રીઓમાં વધારે આ પ્રકારના ડિસઓર્ડર્સ જોવા મળે છે કે પુરુષોમાં? ફાઇન. સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ કહેવાય છે, એ તરફ મનચર્યા કઈ રીતે આપણને લઈ જાય છે? કયા કયા રોગોનો તેમાં સમાવેશ થાય છે? નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. મેન્ટલ હેલ્થ એ આજકાલ ઘણો ચર્ચાતો શબ્દ છે. ઘણા બધા લોકોને તેના વિશે જાણવામાં રસ છે. માટે જ આજનો આ સંવાદ અમે મેન્ટલ હેલ્થ ઉપર કરવાના છીએ, ખાસ કરીને આયુર્વેદની દ્રષ્ટિએ. આયુર્વેદમાં આપણા માનસને, આપણી માનસિક સમસ્યાઓને અને આપણા માનસિક રોગોને કઈ રીતે જોવામાં આવે છે, અને શું આયુર્વેદ પાસે તેનો હલ છે? સત્વ, રજસ, તમસ ની આપણી પરિકલ્પના કે આપણી વિભાવના માનસિક સ્વાસ્થ્યને કેટલી ઉજાગર કરે છે? આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે આપણા ખૂબ લોકપ્રિય અને જલસો પોડકાસ્ટમાં ખૂબ જાણીતા એવા વૈદ દેવાંગી જોગલ સાથે આજે આપણે ફરીથી મુલાકાત કરવાના છીએ અને આ માનસચર્યાને, આજના આ વિષયને સમજવાના છીએ. તો આપ સૌનું પણ ખૂબ પ્રેમભર્યું સ્વાગત છે, અને મારી સાથે ખૂબ દિલથી, ખૂબ આદરથી સ્વાગત કરો ડૉક્ટર દેવાંગી જોગલને. ચાલો માનસચર્યા આયુર્વેદની દ્રષ્ટિએ આ વિષયને સમજીએ. નમસ્તે દેવાંગીબેન, ફરી એક વખત આપનું સ્વાગત છે. હવે આપની ઉપસ્થિતિ એટલી બધી પારિવારિક લાગે છે, એટલી બધી કૌટુંબિક લાગે છે કે તમે આવો ત્યારે એમ થાય છે કે ઘરનું કોઈક સદસ્ય જ અમારી સાથે આમ નિરાંતે વતનમાં વાત કરવા આવ્યું છે. આપનું ફરી એક વખત સ્વાગત છે, દિલથી આવકારીએ છીએ તમને. સ્વાસ્થ્ય વિશે, આરોગ્ય વિશે અને આયુર્વેદ વિશે તમે જે પણ કંઈ કહો છો એ લોકોને ખૂબ પસંદ પડે છે, લોકો સ્વીકારે છે, સમજે છે, માનવાની કોશિશ કરે છે અને ફોલો પણ કરે છે. તમને વ્યક્તિગત રીતે તો તેના ઘણા બધા અનુભવો થયા જ હશે, પણ હવે જ્યારે અમે આવા રીલ્સના ટુકડા મૂકીને કે આપણા પોડકાસ્ટ જ્યારે અમારી ચેનલ પર આવે છે ત્યારે પણ અમને બહોળો પ્રતિસાદ મળ્યો છે. ખૂબ બધા લોકોએ ખૂબ બધી ફરમાઈશ કરી છે કે આ પૂછો, તે પૂછો. અમને એમ થાય કે દેવાંગીબેન સાથેનો એક જુદી ચેનલ શરૂ કરવી પડશે, જેમાં આપણે જુદા જુદા વિષયો પર એમનું મંતવ્ય અને અભ્યાસ જાણી શકીએ. પણ આજનો વિષય જરાક જુદો છે એ રીતે કે તેના વિશે વાતો બહુ થાય છે, પણ કદાચ માહિતી અને યોગ્ય અભ્યાસ ઓછો છે. આપણે આ શબ્દો તો સાંભળ્યા હશે, ઋતુચર્યા, દિનચર્યા. દેવાંગીબેન સાથે આજે મનચર્યા વિશે વાત કરવાના છીએ. તો સૌથી પહેલો કદાચ પ્રશ્ન આ જ છે મારો કે આપ અમને સમજાવો કે મનચર્યા એટલે શું? ઋતુચર્યા આ શબ્દ સાંભળેલો છે. દિનચર્યા એ તો બહુ જ રોજિંદો શબ્દ છે, જે આપણે રોજની ભાષામાં પણ ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પણ મનચર્યા એટલે શું? એ જરા સમજાવો, વિગતે એના વિશે વાત કરો. મનની ચર્યા કેવી હોવી જોઈએ અને તેને બાકીના
જેને કહેવાય કે સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ જે છે એની સાથે શું લેવા દેવા છે? ઓવર ટુ યુ. મનચર્યાને એક્સપ્લેન કરો, એને વ્યાખ્યાયિત કરો. આભાર નૈશદભાઈ, મને વારે વારે બોલાવવા બદલ. અને મને પણ અહીંયા ઘરનો ડાયરો લાગે છે. એટલે Thank you. હું આમ પેનિક નથી થતી. બસ અહીંયા આવીને એમ થાય કે ઓકે, એ લોકો જે પ્રશ્ન પૂછશે એના જવાબ આપીશ. અને લકીલી લોકોને ગમે છે, જી. તો મને પણ અહીંયા આવવું ગમે છે. થેન્ક યુ સો મચ. તો મનચર્યા, બેઝિકલી હું એવું માનું છું કે મારી પાસે અત્યારે જે લોકો આવે છે એમાં મને છે ને હમણાં જ એક બે વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછ્યો કે બેન તમે કેમ આટલું બધું આમ આટલું સરસ પેશન્ટને સમજાવો. મેં કીધું મન જ બધાને બગડેલા હોય છે, બરાબર. અંદર જ એટલું બધું ભર્યું હોય છે, નેગેટિવિટી, બહુ જ બધા વિચારો, ક્યાંક જોયેલું દ્રશ્ય. એટલે એ મનનું શરીર પરનું એક પ્રતિબિંબ એ શારીરિક રોગ હોય છે. આયુર્વેદની સ્વસ્થ વ્યક્તિની વ્યાખ્યા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સ્વીકારી છે. એકચ્યુઅલી WHO એ સર્ચ કરી રહ્યા હતા કે સૌથી સારી સ્વસ્થની વ્યાખ્યા કોની છે, કઈ પથીની છે. એટલે બધા જ સાયન્સમાં તિબ્બતિયન, ચાઇનીઝ, એલોપેથી, હોમિયોપેથી કે બધે સાયન્સમાં એમણે શોધ કરી અને બધાની સ્વસ્થ વ્યક્તિની પરિભાષા એમણે મંગાવી. અલ્ટિમેટલી એમણે આયુર્વેદની પરિભાષા સ્વીકારી અને એ પરિભાષા છે શમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય. આ પહેલું વાક્ય છે ને સીધું સાદું સરળ છે કે શરીરમાં 3 દોષો સમાન હોય, વાયુ, પિત્ત અને કફ સમાન હોય. સમદોષ સમાગ્નિશ્ચ શરીરનો જઠરાગ્નિ અને બીજા બધા ધાત્વગ્નિ, ભૂતાગ્નિ પ્રમાણસર હોય, સમ હોય. સમધાતુ શરીરની રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર આ 7 ધાતુઓ સમ પ્રમાણમાં હોય. અને મળક્રિયા શરીરમાંથી જે પરસેવો, મૂત્ર, મળ બધાનો જે વિસર્જનની પ્રક્રિયા હોય તે સમાન હોય. આ વ્યાખ્યા તો બધે કોમન જ હતી. પણ WHO ને જે બીજું વાક્ય ગમ્યું એ છે પ્રસન્ન આત્મેન્દ્રિય મનઃ સ્વસ્થ ઇત્યભિધીયતે. ખાલી આટલું જ નહીં, જેના આત્મા, ઇન્દ્રિય અને મન પ્રસન્ન છે એ જ વ્યક્તિ સ્વસ્થ છે. વાહ. તો આ ટર્મિનોલોજી પ્રમાણે મને એવું છે કે મારી પાસે આવનાર 80% પેશન્ટ્સ દુઃખી છે અને મન જ એમનું બગડેલું છે. તો તમે શરીરને કઈ રીતે સુધારી શકો? આચાર્ય ચક્રપાણીએ એક સરસ મજાનું વાક્ય લખ્યું છે શરીર અને મન વિશે, તે ચ પરસ્પરમ અનુવર્તમાના ભવંતી. એટલે કે એક બગડે છે તો બીજું બગડે છે અને બીજું બગડે છે તો પહેલું બગડે છે. મરઘી અને ઈંડાની જેમ આપણને જજમેન્ટ જ નથી આવતું કે વધારે કયું બગડેલું છે. એટલે મારી પાસે આવનાર 80% પેશન્ટો એવા હોય છે કે મનથી જ નબળા પડી ગયા હોય, મનથી થાકી ગયા હોય, મનથી વિચારી લીધું હોય કે મન તો ક્યાંય સારું થવાનું જ નથી, આ બેન બહુ બોલે છે તો ચાલો એકવાર એમને મળી આવીએ. એટલે એ માનસિકતા સાથે આવતા હોય છે. એટલે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ડિસીઝમાં મન હેપ્પી હોવું, મન સારું હોવું એ પ્રાથમિક જરૂરિયાત છે, જેને આપણે મનચર્યા તરીકે વર્ણવીએ છીએ. તો આપણે જ્યારે આ વિચાર કરતા હતા કે હવે કયા વિષય ઉપર વાત કરવી, કારણ કે લોકોએ તો ખૂબ બધા વિષયોની એક્સપેક્ટેશન્સ રાખી છે, ખૂબ બધા રોગો વિશે વાત કરી છે કે આના વિશે પૂછો, આના વિશે જણાવો, આના વિશે વાત કરો. અને તમે એ વખતે વાત કરી કે મનચર્યા વિશે વાત કરીએ. તો મનનો આ જે સ્વભાવ છે એને આયુર્વેદ કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે? શું કહે છે મન વિશે આયુર્વેદ કે જેનું કોઈ શરીરમાં કોઈ યોગ્ય સ્થાન મૂકવું જરા અઘરું છે કે અહીંયા તમારું મન આવેલું છે કે ત્યાં તમારું મન આવેલું છે. અને આ એટલો બધો રોજબરોજના વપરાશનો શબ્દ છે કે આજે મન નથી, મન ઉઠી ગયું, મને જરાય મન થતું નથી, મારું મન માનતું નથી. તો મનને આયુર્વેદ કઈ જગ્યાએ સ્થાન આપે છે? એટલે કે શારીરિક એનું કોઈ સ્થાન ખરું? જો નહીં તો એને કઈ રીતે પારખવું? એના કોઈ લક્ષણો ખરા? એની કોઈ એનેટોમી કે ફિઝિયોલોજી આયુર્વેદે વ્યાખ્યાયિત કરી છે? થોડુંક મન વિશે જરા વધારે આયુર્વેદના દૃષ્ટિકોણથી અમને સમજાવો. ફાઇન. હવે આમ છે ને આયુર્વેદમાં એવું હોય કે ઘણા બધા ઋષિઓએ ઘણું બધું કીધું હોય, એટલે ઘણી બધી જગ્યાએ મતાંતરો હોય, બરાબર છે. એટલે એક મત આયુર્વેદનો એવો છે કે મનનું સ્થાન આખું શરીર છે, પણ મન જ્યારે પોતાના કાર્યક્ષેત્રમાં હોય ત્યારે આપણે જાગૃતિ ફીલ કરીએ છીએ,
બરાબર, અને એ કાર્યક્ષેત્ર મસ્તિષ્ક છે. હમ. અને મસ્તિષ્કમાંથી મન જ્યારે હૃદયસ્થ થઈ જાય છે ત્યારે આપણને ઊંઘ આવી જાય છે અને ત્યારે આપણે નિરાંત લઈએ છીએ. એક આવી માન્યતા છે. મનના કાર્યો વિશે એવું કહેવાયું છે કે ચિંત્યમ વિચાર્યમ ઉય્યમ ચ ધ્યેયમ સંકલ્પ્યમેવ છે. ચિંતા, વિચારો, ઉય એટલે તર્ક વિતર્ક, આ સારું છે કે નથી સારું, એનો જે આપણા અંદરથી જે જવાબ આવે, કંઈક વસ્તુ સારી લાગે, કંઈક ન લાગે, કંઈકમાં દલીલ કરવાનું મન થાય, બરાબર છે. ધ્યેયમ સંકલ્પ્યમેવ છે, કોઈક પણ પ્રકારના વસ્તુમાં આપણે વધારે પીએચડી કરી નાખીએ, હા ને, સંકલ્પ આવે તો આ બધા જ વિચારો એ મનના હોય છે. અને જ્યારે મન એક્ટિવ હોય છે ત્યારે ઇન્દ્રિય કોઈ પણ જગ્યાએથી પોતાના વિષયનું ગ્રહણ સરસ રીતે કરી શકે છે. અને જ્યારે મન થાકી જાય છે ત્યારે ઇન્દ્રિયોમાંથી વિષય નિવૃત્તિ થઈ જાય છે. એટલે ઇન્દ્રિયો પોતાના વિષયને છોડી દે છે અને આપણે રેસ્ટ પોઝિશનમાં આવી જઈએ છીએ, રેસ્ટિંગ પોઝિશનમાં આવી જઈએ છીએ. તો એક આવું કંઈક આયુર્વેદ માને છે. તો આ મનને કારણ કે છેવટે જો મન જ બધાનું કારક હોય તો મનનું કારક શું છે? કઈ વાતો મનને થોડી વધારે પ્રભાવિત કરે છે, પ્રફુલ્લિત કરે છે, અવસાદમાં મૂકી દે છે? તેની કોઈ પ્રકૃતિ ખરી? શરીરે મનની પ્રકૃતિ બદલાય? કોઈના સ્વભાવમાં તેના મનનો કોઈ રોલ ખરો? આવી રીતે જે સૂક્ષ્મ છે અને છતાં સર્વવ્યાપી છે, એને કઈ રીતે સમજવું, કઈ રીતે પારખવું? એના કોઈ લક્ષણો, કોઈ શારીરિક રચના, ઢાંચો, એવું કંઈ આયુર્વેદ સમજાવે છે? હવે એકચ્યુઅલી છે ને નૈશદભાઈ, આ તમારો પ્રશ્ન જટિલ છે. જટિલ એટલા માટે કે મારે સ્પેસિફિક આન્સર આપવો પડે એવો છે. કોઈ પણ વ્યક્તિનું જે બિહેવિયર છે ને એના પરથી એનું મન કળી શકાય છે ને. તમે જોજો, ક્યારેક આપણને એમ થાય કે આનાથી ભાઈ દૂર રહેલા સારા, હા ને. ક્યારેક એવું થાય કે અમુક વ્યક્તિને બહુ આપણે સરસ રીતે કહી દઈએ કે ભાઈ જવા દે ને આમ, કારણ કે આને તો બધું ચાલશે, હા ને. તો અગેન આપણે જે સૌથી પહેલા પોડકાસ્ટમાં પ્રકૃતિની વાત કરી હતી, વાયુ પ્રકૃતિવાળાનું મન ખૂબ ચંચળ હોય, ચંચળતા ખૂબ વધારે હોય. આ પણ કરવું, પેલું પણ કરવું, બહુ જલ્દી ગુસ્સો પણ આવે, બહુ જલ્દી ખોટું પણ લાગે, બહુ જલ્દી હસતા પણ થઈ જાય, જલ્દી ભૂલી પણ જાય કોઈએ ગુસ્સો કરેલો હોય તો એક આ વાયુ પ્રકૃતિવાળાના લક્ષણો છે. પિત્તવાળા સ્ટબ્બન હોય છે. મેં તમને આગળ બહુ ડિટેલમાં કીધું હતું કે ધારેલું કરવાવાળા, જિદ્દી, સાહસિક, પોતાના મનનું જ ધાર્યું કરે. એ ક્યાંય કોઈની વાતમાં આવીને એમ થાય કે ઓકે જવા દો, હું આમ કરી લઈશ, એ પિત્તવાળામાં શક્ય જ નથી. અને કફવાળાનું મન એટલું સરસ ને કે બધે જ અકોમોડેટિવ હોય, એટલે બધાને પ્રિય હોય કે ભાઈ ઓકે આમ કરવું છે, હા મને વાંધો નથી, સહનશીલ, દયાળુ, ક્ષમાવાન, આ બધા છે. એટલે મને તો ઘણીવાર એવું થાય કે જ્યારે આપણે એક ઓર્ગેનાઇઝેશન લઈને બેઠા હોઈએ ને ત્યારે પ્રકૃતિ જોઈ અને એનું મન ઓળખીને તમે કાર્ય આપો. એઝ ફોર એક્ઝામ્પલ, તમારે એવું છે કે આ કાર્ય પૂરું થવું જ જોઈએ તો એ પિત્ત પ્રકૃતિવાળાને આપો. એનું મન એવું છે કે કરશે જ, એમાં એક વખત એ જીવ પરોવી દેશે તો, બરાબર છે. અને એવી જ રીતે કંઈક એવી વસ્તુ છે કે જેમાં નક્કી નહીં આ વસ્તુ થશે કે નહીં, તો એ વાયુવાળાને આપી શકાય, એનું નક્કી ના હોય. તો મનની પ્રકૃતિ સાથે પણ બહુ ઘનિષ્ઠ નાતો છે, બહુ ઘનિષ્ઠ સંબંધ છે. એટલે પ્રકૃતિ પ્રમાણે પણ મનને અકોમોડેટ કરી દેવાય અને આપણે સમજવું જોઈએ. મેં કીધું એમ, પ્રકૃતિ કાન્ટ બી ચેન્જ, પ્રકૃતિ બદલી નથી શકાતી. તો એને અનુરૂપ આપણે વ્યક્તિને સમજી અને એના મનને સમજવાની કોશિશ કરવી જોઈએ. તો મનનું કારક શું છે? શું વસ્તુઓ તેને પ્રફુલ્લિત કરે છે, અવસાદમાં મૂકે છે, કે એને જરા વધારે બળકટ બનાવે છે, કે સ્વાભાવિક રીતે થોડું પ્રદર્શિત કરવામાં મદદ કરે છે? આ એક સવાલ. અને બીજો સવાલ એ પણ ખરો કે સત્વ, રજસ અને તમસની આપણે ત્યાં જે માન્યતા છે, વિભાવના છે, એને મન સાથે સીધું કાંઈ લાગે વળગે ખરું? જણાવો. આઈડિયલી એવું છે કે સત્વ, રજ અને તમ એ 3 માનસિક દોષ કહેવાય છે. શારીરિક દોષ વાયુ, પિત્ત અને કફ છે, અને માનસિક દોષ સત્વ, રજ અને તમ છે. સત્વ એટલે સાત્વિક ગુણ, હા ને, કે નિરાંત, આરામ, માણસ શુદ્ધ વિચારો હોય, સાત્વિક વસ્તુઓ જ કરતો હોય, એવા વ્યક્તિઓનું મન સાત્વિક હોય. તામસિક, ખૂન ખરાબાવાળા, ઢીશુમવાળા અને કંઈ પણ મતલબમાં ન કરવાનું કાર્ય કરનાર વ્યક્તિઓ એ તામસિક માનસ ધરાવે છે. અને વચ્ચેના જે રાજકીય ક્ષેત્ર આગળ છે, જે કોઈક રીતે બધે આમ સંકળાયેલા છે, લીડરશિપ ક્વોલિટી છે, એ બધા રાજસિક વૃત્તિવાળા હોય.
કે એ લોકોનું મન એવી રીતનું હોય કે આવું બધું કરવું એમને ગમતું હોય. આ એક મનના 3 દોષને આપણે 3 પ્રકૃતિમાં ડિવાઈડ કરી શકીએ. અને માનસિક પ્રકૃતિ પણ કહી શકાય, સાત્વિક, રાજસિક અને તામસિક. આઈડિયલી તમે જુઓ ને તો ફૂડને, આહારને પણ એની સાથે સીધો સંબંધ છે. ધારો કે સાત્વિક આહાર છે ને એ સાત્વિક મનનું પોષણ કરે છે. સાત્વિક આહારમાં શું આવે? જે ભગવાને બનાવેલી વસ્તુ છે, ધારો કે દૂધ છે, મધ છે, ઘી છે, એના સિવાય ફ્રૂટ્સ છે જે નેચરલ છે, જે માં કોઈએ આપણે મનુષ્યોએ એમાં કંઈક આમ તેમ નથી કર્યું, એ વસ્તુઓને સાત્વિક કહી શકાય. રાજસિક, તીખો, તમતમતો, ખાટો, ખારો, ચટાકેદાર, મસાલેદાર ખોરાક એ રાજસિક વૃત્તિ વધારે છે. અને નોનવેજ, ઈંડા, ફિશ, ઇવન લસણ, કાંદા, આવી બધી વસ્તુ છે એ તામસિક વૃત્તિ વધારે છે. તો ક્યાંક ફૂડને વૃત્તિઓ સાથે લેવા દેવા છે, એને પ્રકૃતિ સાથે લેવા દેવા છે, અને આ ત્રણેય માનસ દોષોને એની સાથે સીધો સંબંધ છે. તો આ જ કારણો છે કે મન ક્યારેક, એટલે ફૂડ હેબિટ્સ પણ એમાં અસર કરે છે કે ક્યારેક આપણું મન બહુ જ ખુશખુશાલ થઈ જાય છે અને ક્યારેક બહુ દુઃખી થઈ જાય છે. મનચર્યાને સ્વાસ્થ્ય સાથે સીધો શું સંબંધ છે? ફાઇન. અગેઇન ચોક્કસ તમારી જે પ્રકૃતિ હોય, ધારો કે મારામાં સાત્વિક અંશ છે જ, પણ મેં રાજસિક વૃત્તિવાળો ખોરાક લીધો તો ટાઈમ બિંગ મારા શરીરમાં રજોગુણ વધી જાય છે. અને એના લીધે એનું એક્સપ્રેશન એવી રીતે આવી શકે ક્યાં તો મારા સ્વભાવમાં અને ક્યાં તો મારા રોગમાં. મને રોગ એવો થાય કે જેનાથી એ અંશ બહાર આવે. એટલે આ એક કોમન વસ્તુ છે. પણ મનને હું 3 અલગ અલગ ભાગોમાં ડિવાઈડ કરવા ઈચ્છીશ કે હું જે પ્રેક્ટિકલી, મેં કીધું ને હું શાસ્ત્રોક્ત વાત બહુ કરવા નથી ઈચ્છતી, પણ પ્રેક્ટિકલી હું પેશન્ટોમાં શું ફીલ કરું છું અને જેના લીધે આજકાલ મનોશારીરિક વ્યાધિઓ ખૂબ વધતી જોવા મળે છે, એમાં ક્યાંક મેન્ટાલિટી એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. એટલે એને હું અલગ અલગ વેમાં ડિવાઈડ કરવા ઈચ્છીશ કે બાળકોની માનસિકતા, એને પણ આપણે સમજવાની જરૂર છે. એક સ્ત્રી સહજ માનસિકતા, સ્ત્રી સહજ, સાહજિક રીતે સ્ત્રી છે એટલે એનામાં આટલું તો હોવાનું જ છે, પણ સ્ત્રી સહજ માનસિકતા પણ સમજવાની જરૂર છે. અગેઇન પુરુષોની માનસિકતા પણ સમજવાની જરૂર છે. અને પતિ પત્નીની સંબંધોની વચ્ચેની માનસિકતા, પતિ પત્ની હોવું, પણ ઘણીવાર શું હોય છે, પ્રકૃતિ જ અલગ હોય અને જિંદગી આખી સાથે ગાળવાની છે. એટલે એ બંનેના સંબંધોની પણ માનસિકતા આપણે સમજી લઈએ ને તો હું એવું માનું છું કે આગળની ઘણી બધી જર્ની આપણી સેફ થઈ જાય અને મનોશારીરિક રોગો થવાની શક્યતા ઘટી જાય. ઠીક છે. તો મનચર્યા વિશે આટલી પ્રારંભિક માહિતી આપ્યા પછી હવે અમને સમજાવો કે મનચર્યા કયા કયા રોગો તરફ લઈ જાય છે? મનચર્યા સાથે સંકળાયેલા રોગો કયા છે? સમસ્યાઓ કઈ છે? જેને અત્યારે બહુ પોપ્યુલર ટર્મમાં સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ કહેવાય છે, એ તરફ મનચર્યા કઈ રીતે આપણને લઈ જાય છે? કયા કયા રોગોનો તેમાં સમાવેશ થાય છે? અગેઇન ધારો કે મનચર્યા એટલે મન બગડે છે તો એના લીધે સાયકોસોમેટિક ડિસીઝીસ થવાની શક્યતા વધારે છે. બરાબર છે. પણ સાયકોસોમેટિક ડિસીઝમાં કયા આવે છે એ મોટી વાત છે. દેટ મીન્સ કે તમારું મન બગડે છે, મનમાં તમને ચિંતા, વિચાર આ બધું વધારે થાય છે, તો એની શરીર પર એક અસર આવે છે. સાયકોસોમેટિક ડિસીઝમાં એક માઇગ્રેન આવે, ટેન્શન હેડેક, વધારે પડતું વિચાર કરવાથી તમને ટેન્શન હેડેક થઈ જાય. એના સિવાય ઇનસોમ્નિયા એટલે કે ઊંઘ ન આવે, મસલ્સ ક્રેમ્પ્સ, શરીરમાં માંસપેશી ખેંચાતી હોય એવું લાગે, લોઅર બેક પેઇન થાય, પાછળ કમર જાણે પકડાઈ જતું હોય એવું લાગે, લેગ ક્રેમ્પ્સ, શરીરમાં પગ જાણે ખેંચાતા હોય એવું લાગે. એના સિવાય ઘણા બધા એવા ડિસીઝ છે કે જે ઇનડાયરેક્ટલી સાયકોસોમેટિક ડિસીઝ છે. ધારો કે સોરિયાસિસ છે, તો આપણે ગયા એપિસોડમાં વાત કરીએ, પોતે પણ એક સાયકોસોમેટિક ડિસીઝ છે. એટલે તમે જ્યારે વિચાર કરો છો ત્યારે બોડી પર એનું રિએક્શન વધી જાય છે. ફાઇબ્રોમાયલ્જિયા, ઘણાને એવું હોય કે વાના બધા સિમ્ટમ્સ છે, વાના બધા જ રિપોર્ટ્સ નેગેટિવ આવે ત્યારે ડૉક્ટરો ડાયગ્નોસિસ કરે છે ફાઇબ્રોમાયલ્જિયા. એટલે તમારું મન સતત વિચારશીલ રહે છે, સતત સ્ટ્રેસમાં રહે છે, એના લીધે મસલ્સ ઘણા બધા તમારા વીક થઈ જાય છે અને મસ્ક્યુલર પેઇન થાય છે, સ્ટીફનેસ આવે છે, દેટ ઇઝ કોલ્ડ ફાઇબ્રોમાયલ્જિયા. તો આ પણ એક સાયકોસોમેટિક ડિસઓર્ડર છે. એના સિવાય એન્ઝાયટી ને, સ્ટ્રેસ ને, ડિપ્રેશન ને એ બધું તો ખરું જ, પણ એક આ કોમન એવા છે કે જે સાયકોસોમેટિક ડિસઓર્ડર્સમાં આપણે ગણી શકીએ. અલ્સર પણ એમાં આવે? ચોક્કસ. ડાયજેસ્ટિવ સિસ્ટમને આપણે ધ્યાનમાં લઈએ તો આઈબીએસ દેટ ઇઝ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અને અલ્સરેટિવ કોલાઇટિસ, આ બંને વસ્તુ એવી છે કે જે સાયકોસોમેટિક ડિસઓર્ડર્સમાં આવે છે. તો
કેવી રીતે આ સમજવું? આપણે એક રોગ સાથે વાત કરીએ હવે આ કે મને ઘણા બધા પ્રશ્નો સૂઝી રહ્યા છે આટલી વાત સાંભળીને. પણ આપ અમને સમજાવો કે આ જે સાયકોસોમેટિક ડિસઓર્ડર્સની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, મનની વાત કરી રહ્યા છીએ, ત્યારે મનનું ઠીકઠાક ન હોવું કે કદાચ નિર્બળ, દુર્બળ કે અસ્વસ્થ હોવું એ આ રોગો તરફ કેવી રીતે આપણને લઈ જાય છે? અને જુદા જુદા રોગો કેવી રીતે થાય છે? મન જો એક છે તો જુદી જુદી સિસ્ટમ પર ઇફેક્ટ કેવી રીતે આપે ઇફેક્ટ છે? કેવી રીતે થાય છે? મન બગડ્યું તો કદાચ એકાદ રોગ થવો જોઈએ, જેમ કે ઘૂંટણ બગડ્યો તો વા થાય કે સમથિંગ લાઈક દેટ. તો મન તો એક જગ્યાએ હોય તો આખા શરીર પર આટલી બધી અસરો જુદી જુદી રીતે કેમ કરે છે? એ જો આપ સમજાવી શકો તો. એગ્રી. હવે છે ને મને એવું છે કે થોડુંક નિરાતે આપણે સિસ્ટમેટિક સમજીએ. જી. પહેલાં છે ને હું હમણાં બાળકો વિશે થોડીક વાત કરવા ઈચ્છીશ. જી. પછી આપણે સ્ત્રી લઈએ, પુરુષ લઈએ અને હસબન્ડ વાઈફના રિલેશન્સ પણ લઈએ. બિલકુલ બિલકુલ. પણ પછી આપણે એક કન્ક્લુડ કરશું કે આમાં કઈ રીતે આના મતલબમાં મેનિફેસ્ટેશન, જે ડિસીઝ થવાની પ્રક્રિયા કઈ રીતની હોય છે. તો બાળકો છે ને એ હું એવું માનું છું કે જ્યારે જન્મે છે ને ત્યારે બ્લેન્ક હોય છે. એકદમ એમનું મન ખાલી હોય છે, આમ કોરી પાટી હોય છે. મારે એક વખત એવો પ્રસંગ બન્યો કે એક 2-3 વર્ષનું બાળક રમતું રમતું આવ્યું અને એની મમ્મીને હું તપાસતી હતી ને એમાં એને કંઈક વાગી ગયું. તો એ બાળકે એના મમ્મીને એવું કીધું કે મમ્મી મમ્મી યહાં સે સોસ નીકળા. એને જીવનમાં પહેલી વાર લોહી જોયું હતું. એને ખબર જ નહીં કે આ તો લોહી છે, સોસ નથી. એને તો રેડ રેડ દેખાણું. એટલે એની મમ્મીને કીધું મમ્મા સોસ નીકળા. હું હજી પેશન્ટને તપાસતી હતી એટલે પેશન્ટે જોયું, હો મેરા બચ્ચા, કૂદ્યા એકદમ, ક્યાં ગયા, અરે રે. એટલે પેલાને થયું કે કાંઈક તો ખરાબ થયું છે. તરત એણે મોઢાના આમ હાવભાવ આમ કરી નાખ્યા. પછી એને બેસાડ્યું. મેં કીધું રિલેક્સ. પછી અમે સરસ મજાનું ડ્રેસિંગ કર્યું. એણે તો મસ્ત આમ કરીને ચાટીએ લીધું. એને એવું હતું કે ભાઈ એટલે એ વખતે મેં વિચાર્યું કે જો તો ખરા બાળક કેટલા નિર્દોષ છે. એને તો ખબર જ નથી કે આમાંથી નીકળ્યું તે શું છે. પણ એને બધાના હાવભાવ જોયા કે અચ્છા મને કંઈક એવું થયું છે કે જે ના થવું જોઈએ, અને પછી એમણે આ વસ્તુ કેચ કરી. એટલે મેં વિચાર્યું કે આ એક છે ને બાળકો પર પડેલું પ્રતિબિંબ છે કે એને તમે સહજતાથી કેટલું લો છો. મારી પાસે ઘણા બધા બાળકો આવે છે અને આજકાલ છે ને બાળકોમાં બહુ જ કોમન થઈ ગયું છે કે ADHD, ઓટિઝમ, બાળકો સામું બોલે છે, બાળકો તોડફોડ કરે છે. એટલે મમ્મી પપ્પાઓ કેવું આવીને બાળકની સામે જ બેન બિલકુલ માનતો નથી, આનું શું કરીએ, આમ થાય છે. એટલે મારે છે ને ઘણીવાર સમજાવવું પડે કે તમે વિચારો કે તમારા હસબન્ડ 10 વ્યક્તિની સામે અથવા તો કોઈક નવું વ્યક્તિ છે જેનું બહુ સારું નામ છે એની સામે તમને ઉતારી પાડે, આ રસોઈ બરાબર કરતી નથી, આનું શું કરવાનું, તો તમને કેવું ફીલ થાય? એટલે કે હા. મેં કીધું એ પહેલી વાર મને મળે છે, ડૉક્ટરની કેબિનમાં આવે છે અને તમે આમ તૂટી પડો છો, તો તમે આમ એને બિચારાને કેવું ફીલ થાય કે આ તો મારા વિશે જ, અને બચ્ચું સમજે છે. એટલે મને એ કેવું છે કે એક પ્રિન્સિપલ છે કે જ્યારે ઓર્ગેનાઇઝેશન સાથે છો, તમે ફેમિલીમાં છો, તમે ઘરમાં બેઠા છો, જ્યારે તમે એપ્રિસિએટ કરો ને તો બધાની હાજરીમાં કરો, અને જ્યારે ક્રિટિસાઇઝ કરો ને ત્યારે એકલામાં કરો, તો યુ વિલ ગ્રો લાઈક નથિંગ. આ મારો એક ગોલ્ડન રૂલ છે. ઇવન સ્ટાફમાં પણ અમારા ક્યારેક ડૉક્ટર્સ ભૂલ કરે તો એપ્રિસિએટ કરવો હોય તો બધાની વચ્ચે કરો એટલે એને આમ ફૂલાઈ જાય કે મજા આવી. પણ અમે ક્રિટિસાઇઝ કરો છો તો એને એકલાને કરો. એટલે ખાસ બાળકોની કોઈક તકલીફ છે, તમે ડૉક્ટરો પાસે જાઓ છો, તમે કંઈક તકલીફને કહો છો તો પહેલાં એકલા કેબિનમાં જાઓ, એને કન્વે કરો. પછી જે અંદરથી એ સ્ટબન બની જાય છે ને એની સામે તમે બધું કહો છો એટલે હવે તો નથી જ કરવાનું, થાય તે કરો. એટલે આ જે વાતાવરણ છે ને તે તમારી માનસિકતા નબળી બનાવે છે, અને કાલે સવારે એ જ બાળક જિદ્દી બને છે, ક્રોધી બને છે, કંઈક ફેંકી દે છે, તમારા હસબન્ડ વાઈફના ડાયલોગ્સને કેચ કરે છે અને એમાંથી જ ગાળો બોલતા શીખે છે, અને આગળ જતાં ભયંકર માનસિક રોગોમાં પરિણમે છે. એટલે મારી બધાને જ એક નમ્ર વિનંતી છે કે બાળ ઉછેર, પેરેન્ટિંગ એ સીધું સાદું સરળ નથી. બાળકોને ઉછેરવાની એ એક સાધના છે. જંગલમાં જવું ઇઝી છે, પણ આજના બાળકોને ઉછેરવા ખરેખર એક સાધના છે. તો માનસિકતામાં જે રીતે બાળકોની વાત થઈ એ રીતે આ માનસિકતા શબ્દ તો લગભગ દરેક ઉંમરનાને લાગુ પડતો હશે. પુરુષની માનસિકતા, સ્ત્રીની માનસિકતા, તો એના વિશે પણ જરાક ફોડ પાડીને વાત કરો કે બાળકો ઉપર જે વસ્તુઓ, આ તો એકાદ નાનકડું ઉદાહરણ થયું, એ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ બાળકના 100%. માનસ પર અસર કરે છે. પણ એક એડલ્ટ, આપણે પુરુષ અને સ્ત્રીમાં કદાચ બહુ છૂટું પાડીને વર્ગીકરણ ન કરીએ તો પણ એડલ્ટ ઉપર
એની માનસિકતાને અસર કરે તેવા આજની જિંદગીના પરિબળો કયા કયા છે જે એણે બહુ ધ્યાનથી જોવા જોઈએ અને એના વિશે ઓબ્ઝર્વ કરીને પોતાનું માનસ ઘડવું જોઈએ? શું કહો છો આપ? ફાઇન. એક તો એવું છે કે સાહજિક રીતે સ્ત્રી અને પુરુષમાં છે ને એક બેઝિક ડિફરન્સ ભગવાને બનાવ્યો છે જી. કે સ્ત્રીઓ અતિ સંવેદનશીલ છે હમ. અને પુરુષો થોડા પ્રેક્ટિકલ છે. હમ. હું સીધી સાદી સરળ વાત કરું ને તો સ્ત્રીઓને કેવું કે કંઈક પ્રસંગ બન્યો હોય ને તો એમાં પીએચડી કરી નાખે, અંદર ઘૂસી જાય કે એણે મને કેમ આવું કીધું, હમ. આટલા જણ ઊભા હતા, હમ. મેં તો કશું કર્યું નહોતું. હમ. પછી પ્રશ્ન ત્યાં સોલ્વ નથી થતો, એના મય રહે. એટલે એ ઘૂંટાયા જ કરે, મનમાં ઘૂંટાયા જ કરે અને એટલા બધા સેન્સિટિવ ને કે એને જલ્દી છોડી જ ન શકે, ઈચ્છે તો પણ ના છોડી શકે. પ્લસ એક મારું જનરલ એક્ઝામ્પલ છે, હું એવું કહેતી હોઉં કે પેનિક વર્સિસ પેન. સ્ત્રીઓ છે ને પેનિક બહુ થઈ જાય, કોઈ પણ નાની વાતમાં પેનિક થઈ જાય. હમણાં મારી પાસે એક બેન આવ્યા, બેન મને ડિપ્રેશન છે. એટલે મેં કીધું અચ્છા? તો કે હા. મેં કીધું શું થાય છે? તો કે મને એમ થાય છે મારી તો કંઈ જિંદગી છે કે ઘર સાચવો, વર સાચવો, બાળકો સાચવો, કે મને મારી જાત માટે ટાઈમ જ નથી, હું થાકી જાઉં છું, કંટાળી જાઉં છું. મેં કીધું અચ્છા બીજું કંઈ? ના, એમ કે મને આમ મજા નથી આવતી. મેં કીધું બેન તમે બહાર જાઓ, તમારી 5 બહેનપણીઓને ફોન કરો અને તમે જરાક જાણો કે એમને આવું થાય છે કે નહીં. ના ના એવું બધું કશું કરવું નથી. મેં કીધું સિરિયસલી કહું છું, તમે એકવાર જાઓ તો ખરા. પછી મેં એમને અડધો કલાક બહાર મોકલ્યા. પછી કે બધાને જ આવું થાય છે. તો મેં કીધું એવું કે બધાને જ ડિપ્રેશન હશે? એટલે એક તો એવું છે કે ગૂગલ કરીને આપણે નેટ જોઈને નવરા મોબાઈલ મચડીને આપણે મોટા નામ થોપી દઈએ છીએ કે મને ડિપ્રેશન છે. ડિપ્રેશન હોય કે ન હોય, અને ડૉક્ટરોને તો આટલું ગમતું જ હોય છે કે તમે કહી દો ડિપ્રેશન છે. યસ, અમારે તો ડિપ્રેશનની દવા ચાલુ કરવાની છે. એટલે કોઈ પણ વસ્તુને જે સરળતાથી સ્વીકારવાની વાત છે ને એ છે જ નહીં. ઓકે, ચાલશે, ફાવશે ને ગમશે. બીજું જે મને બહુ જ નડે છે સ્ત્રીઓમાં, ને હું ખરેખર થાકી જાઉં છું કે મારું ઘર એટલે તો આમ ચકચકે, બરાબર છે, ઘરમાં અસ્તવ્યસ્ત જરા પણ ના હોય. એટલે મારો કોમન ડાયલોગ છે કે ઘરની દિવાલો અને ઘરના ખૂણા સાચવવા, શરીરની દિવાલોને શરીરના ખૂણા ના બગાડાય. વોશિંગ મશીનમાં કપડાં ધોવાશે ને સારા નહીં ધોવાય તો ચાલશે, પણ ઘૂંટણની ગાદી બદલાવી પડશે તો અઘરું પડશે, કપડાં નવા આવશે. એટલે મને થોડુંક એવું થાય કે ઓકે યાર, બધું અસ્તવ્યસ્ત છે તો ભલે પડ્યું, મગજ અસ્તવ્યસ્ત ના કરો. ઘર અસ્તવ્યસ્ત હશે તે ચાલશે. એટલે પેલા મારો દીકરો બૂટ મોજા કાઢીને અહીંયા મૂકી દે, મેડમ એને સમજાવો કે જાતે બૂટ મોજા પહેરે અને અહીંયા જ મૂકવા જોઈએ. અરે મેં કીધું બેન ઓકે. એટલે મને એવું થાય છે કે ક્યાં જવું છે, કચરા પોતું હું જ કરું, કામવાળી આવે તો આટલો ખૂણામાં આટલો મેલ ન રહેવો જોઈએ. એ જે ગોળ ફરે. અને બહુ ફ્રેન્કલી કહું ને કે આ જે આદત પડી ગઈ હોય છે ને એ આગળ જતાં એમને ઓસીડીમાં કન્વર્ટ થઈ જાય છે. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. દેટ મીન્સ આમ જ જોઈએ, આમ જ હોવું જોઈએ. સોફા પરથી કોઈ ઊભું થાય એટલે સોફો સરખો કરી નાખે, ઘરમાં આવીને કોઈ જાય એટલે જગ્યા ધોઈ નાખે. તો આ બધું બહુ ભયંકર પરિણામો આપે છે. એટલે જરાક પહેલેથી જ ચાલશે, ફાવશે, ગમશે, દીકરો આમ તેમ મૂકશે તો ચાલશે, એને સ્વીકારી લો. એટલે મને બહુ જ આમ ફરિયાદો હોય છે સ્ત્રીઓ માટે પણ કે તમે પેનિક થાવ છો ને તો કોઈ પણ ડૉક્ટરે ખાલી પેન ઉપાડવાની છે. તમે કચકચ કરો છો, બેન આમ છે, પેલું છે, તો મારે તો પેન જ ઉપાડવાની છે. મારે ખાલી આ દવાની બદલે આ દવા વાપરવાની છે. હમણાં જ એક બેન હતા, બાળક નાનું, હું ઈચ્છું કે એન્ટિબાયોટિક ન જાય. મેં કીધું બેન 3 દિવસ આપણે રાહ જોઈએ, 3 દિવસ તાવ આવશે. પહેલા દિવસે સવારે આવ્યા, એ દિવસે સાંજે પાછા આવ્યા, બેન પાછો તાવ આવ્યો. ત્રીજે દિવસે મેં કીધું બેન હું સોનાની ભસ્મવાળી દવા લખું, મારે લખવાની જરૂર નથી, પણ તમે રોજ સવાર સાંજ આવશો તો મારે લખવી પડશે. મેં તમને કીધું છે 3 દિવસ તાવ આવશે, ચોથા દિવસે ઉતરી જશે. ના ચાલશે. તો તમે જેટલા પેનિક થાવ છો એટલી સામેવાળાએ એના માટે ખાલી કોઈ પણ વસ્તુને વાપરવાની છે. એના બદલે તમે નિરાતે રહેશો ને તો પરિસ્થિતિ એમનેમ સારી થઈ જશે. એટલે એક સ્ત્રીઓ માટે ખાસ મારું આ વાક્ય છે કે ભાઈ થોડુંક ચાલશે, બહુ જ બધું કામમાં મય ન રહો, જવા દો. શરીર સાચવીને શરીરને ફોકસ કરો. એક સ્ત્રી સચવાય ને તો આખું કુટુંબ સચવાય. જી, બરાબર છે. અને એક સ્ત્રી બગડે ને એટલે બાળકોના શિડ્યુલ બગડે, હસબન્ડે બહારથી ટિફિન ખાવું પડે અને આખું ઘર વિખેરાઈ જાય. એટલે સ્ત્રીઓને આ તબક્કે મને નમ્ર વિનંતી કરવાનું મન થાય છે કે સ્વને સાચવો, તમારી જાત માટે સમય કાઢો.
એટલે આપણે ત્યાં ભાષામાં શબ્દ છે લલુરથા, વળગણ, જેને સ્ત્રીઓએ બહુ પોતાનો બનાવી દીધો છે. એમને એટલી બધી ઘરના કામોમાં રચ્યા પચ્યા રહેતા હોય, જિંદગી એમાં જ પસાર થઈ હોય, એટલે એમને એમ થાય કે ડબ્બો આમ જ હોવો જોઈએ અને ડબ્બી આમ જ હોવી જોઈએ. અને એમાં ને એમાં એમને ઘણી બધી પોતાની વસ્તુઓ કરવા માટે પણ સમય ન મળતો હોય ને છેવટે નિરાશ થાય, ઉદાસ થાય ને એ પણ ઘણી બધી જગ્યાએ રોગોનું કારણ બનતું હોય છે. પુરુષોની માનસિકતા વિશે શું કહેશો? એમને પોતાની મેન્ટલ સ્ટેટસને વધારે સ્વસ્થ રાખવા માટે શું કરવાની જરૂર છે? એમના કયા સ્વભાવો છે જે તેમના માનસ ને નડે છે કે તેમના માનસને અસ્વસ્થ બનાવે છે? પુરુષો છે ને બહુ જ પ્રેક્ટિકલ હોય છે. હા ને, કે ઓકે 1+1 2 જ થાય, પછી એમાં કચકચ નહીં, એમાં સેન્સિટિવિટી નહીં, એમાં પીએચડી નહીં, સ્વીકારી લો, વાત પૂરી થાય. એટલે મને ઘણીવાર એવું થાય કે હું સ્ત્રીઓને પણ કહું કે ક્યારેક પુરુષોનો અભિગમ એકદમ સાચો હોય છે, સ્વીકારવા જેવો હોય છે, થોડુંક પ્રેક્ટિકલી સમજો. બે વસ્તુ હમણાં એક માનો ને કે 45-50ની આજુબાજુ પહોંચેલું એક ડૉક્ટર દંપતી મારી પાસે આવ્યું. હવે વાઇફ ગાયનેકોલોજિસ્ટ, હસબન્ડ એનેસ્થેટિસ્ટ, એ લોકોએ આવીને પેલું બંનેની એજ એવી મેનોપોઝલ એજ, એટલે આવીને કચકચ કરીને દેવાંગીબેન આને સમજવું જોઈએ ને, દેવાંગી તું જોતો આને સમજાવતો. મેટર ખાલી એટલી હતી કે વાઇફ આવી અને એણે કીધું કે મારી કમર દુખે છે. હસબન્ડે એવું કીધું કે તને કમર દુખે છે તો તને કઈ દવા લેવાની, તને ખબર છે, લઈ લે ને. એમાં બેનનું મગજ ગયું કે તને બસ એવું જ છે, તારે કંઈ આમ પૂછવાનું રહેતું જ નથી, શું કામ દુખે છે, કેવી રીતે દુખે છે. પ્રશ્ન ખાલી એટલો જ હતો. હસબન્ડે બાજુમાં બેસવાનું હતું, એનો હાથ પકડીને કહેવાનું હતું કે તને કમર દુખે છે, ચાલ આજે તો હું ચા બનાવું, આપણે બે પીએ, પ્રશ્ન સોલ્વ થઈ જાત. પણ એ વાઇફ એની રીતે સાચી હતી કે ક્યારેય સમય જ નહીં, અને હસબન્ડ એની રીતે સાચો હતો કે યાર કમર દુખે તો હું શું કરું, તું પેરાસિટામોલ લઈ લે ને પૂરું કર. તો એક છે ને જીવનનો બહુ જ નાજુક તબક્કો હોય છે, જ્યારે હસબન્ડ પ્રેક્ટિકલ રહે ને તો એને અઘરું પડે છે. એટલે ત્યારે હું એવું માનું કે થોડુંક અકોમોડેટિવ થઈ જાઓ, થોડુંક નાટક કરી લો. મેં હમણાં વચ્ચે મારા હસબન્ડને કીધું કે એનિવર્સરી ગઈ તો મને ફૂલ ના આપ્યું. મને કે આટલી મોટી હોસ્પિટલ બનાવી આપી, મેં કીધું ના એ નહીં, પેલું ફૂલ જ જોઈએ. એટલે ઘણી વાર એવો હોય છે કે ભાઈ એક સેન્સિટિવિટી કે ના એક સરપ્રાઈઝમાં ફૂલ લઈ આવે તો મને એમ થઈ જાય કે પણ એમની એ વાત સાચી કે યાર આટલી મોટી હોસ્પિટલ કોણ બનાવી આપે, મેં બનાવી તો તને ના બધું 10 રૂપિયાવાળું ગુલાબનું ફૂલ, એ તમારે યાદ રાખવું જોઈએ. એટલે ક્યારેક મને એવું થાય છે કે જ્યારે સ્ત્રીઓના જીવનમાં થોડોક વર્ષો નાજુક તબક્કો હોય ને, ત્યારે હસબન્ડ થોડીક પ્રેક્ટિકાલિટી મૂકી દે ને કે ઓકે સાંભળી લો, જવા દો. અને ખાસ સ્ત્રીઓનો એક વીક પોઈન્ટ શું હોય છે, એમને ગુડ લિસનર જોઈએ છે, એમ્પેથેટિક લિસનર, કે ભાઈ એ આમ સાંભળે, ઓકે આમ થયું છે, આમ થયું છે, તો એ હળવા થઈ જાય. પુરુષોને કંઈ તકલીફ થશે ને અંદર જ રાખશે, કોઈને નહીં કે. અને સ્ત્રીને કંઈ તકલીફ થશે ને એની 5 બેનપણીઓને ફોન કરશે, જવા દે ને આ તો મારા સાસુ જોડે આવું થઈ ગયું, પણ એ પોતે અંદરથી હળવી થઈ જશે. એટલે ઘણીવાર મને પુરુષોની ચિંતા પણ થાય, દયા પણ આવે, અને એ લોકોને બહુ જલ્દી બીપી આવી જાય, કારણ કે એટલું બધું ભારણ લઈને ચાલતા હોય, એમાં 40 પછી બાળકોના કેરિયરના વર્ષો હોય, ઘરમાં વડીલો, વૃદ્ધ માતા પિતાને સાચવવાના હોય, વાઇફને તો સાચવવાની જ હોય, ઇકોનોમિકલ બધું બેલેન્સ કરવાનું હોય, અને બધું હૃદયમાં ઠાલવીને બેઠા હોય, ભરીને બેઠા હોય, કોઈને કંઈ કહેવાનું નહીં ને સિંગલ હેન્ડેડલી લડ્યા કરવાનું. તો એના માટે વંદન છે. પણ ક્યારેક હું એવી પણ રિક્વેસ્ટ કરું કે ક્યારેક એકાદ દોસ્તાને ફોન કરીને તમે હળવા થઈ જાઓ, કોઈકને કહી દો. પહેલાંના જમાનામાં છે ને ભાભાઓ ગામડામાં ઓટલે બેસતા, ઓટલા પરિષદ, પાટલા પરિષદ, પણ એ છે ને એ મનના વિરેચનનું શ્રેષ્ઠ માધ્યમ હતું. બરાબર, એવું હું કહેવા માંગીશ કે શારીરિક વિરેચન તો ડૉક્ટરો કરાવે, મનનું વિરેચન કોણ કરાવે? એ મસ્ત બેઠા હોય ને એકબીજાનું આમ કે અરે અર્જણ તું ક્યાં ગયો તો, જવા દે મારા છોકરાનું આમ થયું, પણ એ જે બેસીને અંદરથી બધું નીકળી જાય છે ને એની મજા છે. એ લોકોને ક્યારેય ડિપ્રેશન નથી આવતું. એટલે મને ઘણીવાર એવું થાય કે આ જે ઓટલા પરિષદ થતી હતી ને એ ખરેખર આપણા વડીલોના સ્વાસ્થ્યનું રહસ્ય છે. બિલકુલ, કે જેના લીધે એ લોકો હેલ્ધી રહેતા હતા. તો માનસ જ્યારે આટલું બધું મહત્વનું છે ત્યારે એક જો એ થોડું ઘણું અસ્વસ્થ થાય કે જો ગૂંચવણ કે મૂંઝવણમાં મુકાય
તો તાત્કાલિક રીતે કયા કયા ડિસઓર્ડર્સ થાય છે, કયા કયા રોગો થાય છે? આજકાલ તો આપણે ખૂબ સાંભળીએ છીએ મેન્ટલ સ્ટેટસ, મેન્ટલ હેલ્થ, એનો ખૂબ મહિમા છે અને ખૂબ લોકો હવે એના વિશે કાઉન્સેલિંગ, કન્સલ્ટિંગ કરતા હોય છે. એક બીજો રોગ છે ડિપ્રેશન, જેની તમે હમણાં એક ઉદાહરણમાં પણ વાત કરી કે દરેકને એવું લાગે છે કે હું ડિપ્રેસ છું, કે હું ડિપ્રેશનમાં છું, કે મારે કોઈક પ્રકારની તકલીફ છે અને એના લીધે મને કદાચ આ થયું છે. તો આ માનસના લીધે કયા કયા રોગો થાય છે? અને બીજું કે સામાન્ય માણસને કેવી રીતે ખબર પડે કે મને જરાક આ સાયકોસોમેટિક ડિસઓર્ડર જેવું કંઈક છે, અથવા તો મને જે તકલીફ છે એ ખરેખર ડિસઓર્ડર છે કે મારા મનનો ભ્રમ છે, કે હું થોડું ઘણું બીજું કંઈક કરીને એને સોર્ટ આઉટ કરી શકીશ, ને ના, આમાં તો કાઉન્સેલિંગ જ જોઈશે, કન્સલ્ટિંગ જ કરવું પડશે ને આ ડિસઓર્ડર છે. તો એના વિશે આપ જણાવો કે સામાન્ય માણસને કઈ રીતે ખબર પડે કે એ માનસિક રોગનો શિકાર થઈ રહ્યો છે? એ જો આપ જણાવી શકો તો. આઈડિયલી હું એવું માનું કે જે એક્ટિવ પર્સન હોય છે ને, જે આખો દિવસ એક્ટિવ હોય, આપણે પોતાનું જે કાર્ય કરવાનું હોય એમાં તમે કેટલા કોન્સન્ટ્રેટેડલી વર્ક કરો છો ને, એ સૌથી સારું માધ્યમ છે જાણવા માટે કે તમે સ્વસ્થ છો કે નહીં. હવે એ કરતાં કરતાં પણ તમને વારંવાર મન ઉદાસ થઈ જાય છે, કરવાની ઈચ્છા નથી થતી, એના બીજામાં ભૂખ નથી લાગતી, અંદરથી તમને એમ થાય છે કે મારું માથું સતત ભારે ભારે લાગે છે, સૂઈ જાઓ છો ને તો પણ અંદર વિચારોની પ્રક્રિયા ચાલુ હોય છે. હું અહીંયા આ તબક્કે 2 વસ્તુ શેર કરવા ઈચ્છીશ કે સ્લીપની 3 અવસ્થા હોય: જાગ્રત, તંદ્રા અને નિંદ્રા. દરેક માણસ જાગવામાંથી સૂવામાં જાય ને તો 1 કલાક તંદ્રાવસ્થા દરેકને ચાલતી હોય. સપના, વિચાર, આખા દિવસની એક્ટિવિટી, પછી માણસ ડીપ સ્લીપમાં જતું રહે. પાછું સવારે ઉઠે ને એટલે પાછું 1 કલાક આવું ચાલે ને પછી માણસ ઉઠી જાય. સો ધીસ ઇઝ કોમન ફોર ઓલ. પણ જ્યારે આપણું મન બગડવાનું ચાલુ થાય ને ત્યારે શું થાય? તંદ્રાવસ્થા તમારી લંબાઈ. તમે સૂઈ જાઓ છો પણ મન સતત ચાલુ, અંદર ચાલુ, જાણે કોઈ બીજી દુનિયામાં ગયા હો ને ત્યાં સીડી ન ચાલુ હોય એવી રીતનું ચાલુ હોય. અને વહેલી સવારે ઊંડી ઊંઘ આવીને ત્યાં સવાર પડી જાય. ઉઠો ત્યારે ખબર પડે કે અચ્છા હું તો સૂઈ ગયો હતો. તો આ તમારું મન બગડવાનું એક પ્રાથમિક લક્ષણ છે. હવે તમે જે કીધું કે એમાં શું સજેસ્ટ કરી શકાય, આઈડિયલી હું તમને થોડા ઘણા ઘરેલું ઉપાયો સજેસ્ટ કરું છું કે આટલું જ કરાય, અને આટલું કરો ને તો કોઈ મોટી મુસીબતો આવશે જ નહીં. છતાં પણ એવું થાય કે આટલું કરવા છતાં મને સારું નથી લાગતું, તો કોઈ પણ દેશી વૈદ્યનો સંપર્ક કરાય કે જેમાં સહજતાથી આપણે આગળ વધી શકીએ. અને હું તો એવું પણ સજેસ્ટ કરીશ કે મન જ્યારે બગડે ને ત્યારે પ્રાણાયામનો સહારો લો. કદાચ કોઈક ડૉક્ટરને નહીં પકડો, કોઈ વૈદ્યને નહીં પકડો, પણ જો ઓથેન્ટિસિટી સાથે શીખાયેલા પ્રાણાયામ હશે ને તો ચોક્કસ એ તમારા મનને વધુ ઉર્જાવાન બનાવશે. તો જ્યારે દેશી વસ્તુની વાત આવે ત્યારે મન વિશે હું સૌથી પહેલાં એક જ વસ્તુ કહેવા માંગીશ કે નસ્ય. આયુર્વેદનું અદ્ભુત શસ્ત્ર જો કોઈ હોય ને તો એ નસ્ય છે. વચ્ચે નૈષદભાઈ મેં નસ્યનો એક વિડીયો બનાવ્યો હતો, અને એ વિડીયો એટલો બધો વાયરલ થયો, લોકોને એટલું બધું આમ કુતૂહલ થયું કે આમાં આટલી બધી તાકાત છે. એક સિમ્પલ વસ્તુ કે રોજ રાત્રે સૂતી વખતે નાકમાં ગાયના ઘીના ઓછામાં ઓછા 2 અને વધારેમાં વધારે 6 થી 8 ટીપા નાખો. તમને ગાયનું ઘી નથી ફાવતું તો તમે તલનું તેલ નાખો, તલનું તેલ નથી ફાવતું કોપરેલ નાખો, કોપરેલ નથી ફાવતું દિવેલ નાખો. આમાંથી કોઈ પણ એક વસ્તુ તમે પસંદ કરી લો. આયુર્વેદ એટલું સરસ કહે છે કે નસ્તઃ કર્મ યથા કાલમ યો યથોક્ત નિષેવતે. સમય પ્રમાણે રોજ જે માણસ નસ્ય કરે, ન તસ્ય ચક્ષુર ન ઘ્રાણમ ન ક્ષોત્રમ ઉપહન્યતે. એની એકેય ઇન્દ્રિયો જીવે ત્યાં સુધી ડેમેજ થતી નથી. આંખોનું તેજ, કાનની શ્રવણ શક્તિ, આ બધી જ વસ્તુ નસ્યથી બરકરાર રહે છે. હું એક એક્ઝામ્પલ આપવા માંગીશ કે હું પ્રોફેશનલ સ્પીકર છું. તો એક વખત એક પેરેન્ટ્સ મિટિંગમાં સિનિયર કેજીમાં ભણતા બાળકની મમ્મીએ કીધું કે મારા દીકરાના 2 વાળ સફેદ છે. એટલે મેં બધાની વચ્ચે જ એમને કીધું કે બેન, ખાલી નાકમાં ગાયના ઘીના ટીપા નાખીને મને પ્લીઝ 3 મહિને મારા ક્લિનિકે મળવા આવજો. એ બેન 17મા દિવસે મારા સેટઅપમાં મને મળવા આવ્યા કે બેન મારા દીકરાના બંને વાળ નીચેથી કાળા આવ્યા છે. આટલી તાકાત નાકમાં ગાયના ઘીના ટીપામાં છે. તો હું એવું માનું છું કે નાકમાં ગાયના ઘીના ટીપા એ કઈ રીતે ઇફેક્ટ કરે ને એ એક વખત આપણે સમજી લઈએ. અમારે છે ને શાસ્ત્રમાં, આયુર્વેદમાં એવું છે કે હોર્મોનલ કોઈ પણ ઇમ્બેલેન્સના ડિસીઝ હોય,
ધારો કે થાઇરોઇડ છે, ધારો કે પીસીઓડી છે, ધારો કે મેનોપોઝ છે, ધારો કે એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, આવા કોઈ પણ ડિસીઝમાં નસ્યનું તો વર્ણન આચાર્યોએ કર્યું જ હોય. એટલે એક સાયન્ટિફિક સંશોધન થયું. હવે તો એમડીમાં અમારે રિસર્ચ બહુ સારા થાય છે કે નાકના ટીપા આ બધા રોગો પર કેવી રીતે ઇમ્પેક્ટ કરે. તો એમાં એટલી સરસ મજાની વાત બહાર આવી કે અહીંયા જે તમારી ઓલ્ફેક્ટરી નર્વ છે એ સ્ટિમ્યુલેટ થાય છે. ધીમે ધીમે એ હાઇપોથેલેમસને સ્ટિમ્યુલેટ કરે છે, ધીમે ધીમે લિમ્બિક સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે છે અને અલ્ટિમેટલી એ પિટ્યુટરી ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરે છે. પિટ્યુટરી ગ્લેન્ડ ઇઝ ધ માસ્ટર ગ્લેન્ડ ઓફ ધ બોડી. એટલે જે હેપીનેસના હોર્મોન્સને રિલીઝ કરવાના, દુઃખના હોર્મોન્સને ઓછા કરવાના, એ બધું જ કામ પિટ્યુટરી ગ્લેન્ડ કરે છે. એટલે નાકમાં નાખવામાં આવેલા ટીપા કોઈ પણ ન્યુરોલોજિકલ ડિસીઝ જેમ કે પક્ષાઘાત, પેરાલિસિસ છે, ફેશિયલ પેરાલિસિસ છે, અલ્ઝાઇમર્સ છે, આ બધા જ રોગોમાં કોઈ પણ સાયકોલોજિકલ ડિસીઝ જેમ કે એપિલેપ્સી છે, ગાંડપણ છે, સ્કિઝોફ્રેનિયા છે, એવા કોઈ પણ ન્યુરોલોજિકલ ડિસઓર્ડરમાં કે કોઈ પણ એન્ડોક્રાઇનલ ડિસીઝમાં માર્વેલસ રિઝલ્ટ આપે છે. એટલે એક તો હું એવું કહું કે જો તમને 30 વર્ષ થઈ ગયા છે તો તમે એક નિયમ બનાવી દો કે રોજ રાત્રે સૂતી વખતે મારે નાકમાં કોઈક ને કોઈક ટીપા નાખીને સૂવું. ઇવન બાળકોમાં આપણે ફીલ કર્યું હશે કે ગ્રાસ્પિંગ પાવર બહુ સરસ હોય પણ એક્ઝામના આગલા દિવસે જો રિવિઝન ન થાય તો બાળકો ભૂલી જાય. બરાબર? તો રિકોલિંગ પાવર વધારવો છે, અગેઇન નસ્ય વિલ વર્ક. એટલે મને એવું છે કે એક આદત બનાવી દો છે, જેમ રોજ બ્રશ કરો છો ને એમ રોજ રાત્રે સૂતી વખતે નાકમાં ટીપા નાખીને સૂવું. ઇવન આયુર્વેદમાં તો દિનચર્યામાં એનું વર્ણન છે કે ભાઈ રોજ નાકમાં ટીપા જવા જોઈએ. એટલે જે માણસ નસ્ય કરે ને એને માનસિક રોગો થવાની શક્યતા મિનિમમ છે એવું હું કોન્ફિડન્સથી માનું છું. જી. અને ધારો કે માનસિક રીતે કોઈક અસ્વસ્થતા થઈ તો શરીર કઈ રીતે રિએક્ટ કરે છે? પહેલું શું રિફ્લેક્ટ કરે શરીર? ક્યાં બગાડ શરૂ થાય કે ક્યાં અસ્વસ્થતા મહેસૂસ થાય કે જેનાથી સમજી શકાય કે આ મૂળે શરીરનો પ્રશ્ન નથી, આ માનસનો પ્રશ્ન છે. ઘણીવાર એવું થાય કે ઘણા બધા રોગોને ફેસ કરવા પડે, પછી એને રિપોર્ટ્સ કરાવીએ તો એ બધા બહુ નોર્મલ આવે, પણ છતાં શરીરને સારું ન લાગતું હોય. ઘણા પેશન્ટ્સ આવીને એવું કહેતા જ હશે તમારે ત્યાં કે બધું ઓકે છે પણ ખબર નહીં મને મજા નથી પડતી, મને એવું લાગે છે કે કંઈક હજી છે તકલીફ, ના મને હજી સારું નથી લાગતું. અને ડૉક્ટર કહે પણ રિપોર્ટ્સ બધા નોર્મલ છે. એટલે અલ્ટિમેટલી પેલી વિટામિનની ગોળીઓ કે મિનરલ્સની ગોળીઓ લખી આપે અને સાયકેટ્રિશિયનને રિફર કરી દે અને સાયકાટ્રિસ્ટને કદાચ એ રિફર કરે. તો માનસ બગડે તો શરીર સૌથી પહેલું શું રિએક્ટ કરે છે? અને ક્યારેક આ જે અવસ્થા છે જેમાં શરીરમાં બધું ઓકે છે છતાં સારું નથી લાગતું, એ માનસને કઈ રીતે રિફ્લેક્ટ કરે છે? આપ સમજાવો. એગ્રી. અમારે છે ને કોઈ પણ વસ્તુની વાત આવે ને એમાં હરીફરીને પ્રકૃતિનો તો ઉલ્લેખ આવી જ જાય. એટલે હું એમ કહું જનરલી કે સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે અથવા તો વિચારોનું આધિક્ય છે, એ 3 માણસ છે તમારી પાસે. એક વાયુ પ્રકૃતિવાળો, એક પિત્તવાળો અને કફવાળો. વાયુ પ્રકૃતિમાં એ સ્ટ્રેસના લીધે કોઈ પણ જગ્યાએ દુખાવો થશે, ક્યાં તો ટિંગલિંગ નમનેસ, ખાલી ચડશે, ક્યાં તો ક્રેમ્પ્સ આવશે, કંપન થશે અને ક્યાં તો સ્ટીફનેસ થશે. આ વાયુ પ્રકૃતિમાં એનું રિફ્લેક્શન છે. જો માનસ થોડુંક બગડ્યું તો આવું બધું કંઈક આવું થશે. બરાબર છે. પછી કોઈ પણ જગ્યાએ પેઇન હોય, ખાલી ચડવી, ક્રેમ્પ્સ આવવા, બરાબર છે. આ વાયુ પ્રકૃતિવાળાનું આ લક્ષણ છે. એ સ્ટ્રેસના લીધે પિત્ત પ્રકૃતિવાળાને એસિડિટી થઈ શકશે, સ્કિન પર રિફ્લેક્શન આવશે, અચાનક પિમ્પલ વધી જશે અને અચાનક કોઈ પણ રીતે શરીરમાં ગરમાટો મહેસૂસ થશે, ફીવરિશનેસ, તાવ જેવું લાગે, હાથ પગના તળિયા જાણે દાઝતા હોય એવો ગરમાટો ફીલ થાય. અને એ જ સ્ટ્રેસના લીધે કફવાળા બિચારા ટેન્શનમાં હોવા છતાંય ફૂલતા જશે, જાડા થશે. બરાબર છે. તો સ્ટ્રેસ તો ત્રણેયમાં એક જ છે. એટલે તમે જે કીધું ને કે મન એક જ છે તો રિફ્લેક્શન કેમ અલગ અલગ? કારણ કે પ્રકૃતિ અલગ અલગ છે. મારી પ્રકૃતિ વાયુ છે એટલે મને સ્ટ્રેસના લીધે કોઈ પણ જગ્યાએ પેઇન શરૂ થઈ જશે. મારી પિત્તની છે તો મને ચાંદા આંતરડામાં પડશે, સ્કિન ડિસીઝ પણ એક્ઝેક્ટલી. અને મારી કફની છે તો મને એ રીતે બોડી રિએક્ટ કરશે. સો એનું રિફ્લેક્શન કઈ તમારી બોડી ટાઈપ છે એના પર ડિપેન્ડ કરે છે. ઓકે. તો આ કેસમાં તો ડૉક્ટર પણ ગોથું ક્યારેક ખાઈ જતા હશે કે એવું બનતું હશે ને કે
મૂળ તકલીફ કદાચ મનની છે, સાચી વાત પણ છે. સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ તરીકે એ જે પણ મેડિસિન્સ કે જે પણ કંઈ થેરપી પ્રિસ્ક્રાઇબ કરતા હશે એના લીધે આ લૂપમાં ક્રિએટ થઈ જતું હશે બધું, કે થયા કરે, દવા કરો ત્યારે સારું થાય ને પાછું હતું ત્યાંનું ત્યાં આવી જાય ને પાછા આપણે ડૉક્ટરને ત્યાં જઈએ. તો શું ઈલાજ આનો? એકચ્યુઅલી છે ને મારું છે ને પર્સનલ એવું માનવું છે કે તમારો ડૉક્ટર છે ને એ તમારો પોતીકો હોવો જોઈએ. મને ઘણીવાર મતલબ અમારા સ્ટુડન્ટ્સ કહેતા હોય કે તમે મેડમ કોઈ પેશન્ટને તો કેટલો બધો સમય આપી દો, અને કોઈમાં તો અમને એમ થાય કે આટલું બધું કંઈ પૂછવાની જરૂર ન હતી. મને એવું હોય કે હું છે ને પ્રોફેશનલ આપણે ડૉક્ટર હોઈએ પણ હું બધા મારા પેશન્ટો સાથે અટેચ હોઉં, એના ફેમિલીનું મને બધી ખબર હોય કે આ શું કરે છે, આમ શું થયું, આજે સાસુમાને પેલું ઘૂંટણમાં કેવું છે, મને એવું ગમે. તો મને એવું થાય કે માણસ ઓલરેડી બહુ બધું ભરીને આવ્યો છે અને નો બડી ઇઝ ધેર ટુ લિસન ધેમ. એમને કોઈ સાંભળવાવાળું નથી. ડૉક્ટરને એણે બહુ બધું કહેવું છે. એટલે હું એવું માનું છું કે એક ડૉક્ટર આપણો એવો હોય કે જેને એક વખત આપણે બધું જ મનથી કહી દઈએ ને તો એ કંઈક પ્રિસ્ક્રિપ્શનમાં એવું સેટલમેન્ટ કરે. મને એવી ટેવ છે કે મને એવું લાગે ને કે આને મનમાં આવું બધું બહુ જ ચાલે છે, તો હું બહુ જ પ્રેમથી એમાં એકાદ અમારી દ્રષ્ટિએ જે બ્રાહ્મી શંકુસ્પી કહી શકાય, જે મન માટે જરૂરી દવા છે એવી હું એડ કરી દઉં, તો મારી બીજી બધી દવાનો ઇફેક્ટ ઓટોમેટિકલી વધી જાય. બરાબર. એટલે હું એવું માનું છું કે ડૉક્ટર સરસ હોવો જોઈએ, જે મનોવિરેચન તમારું કરાવી દે, તમને સરસ રીતે સાંભળે. ઇવન મને ઘણીવાર એવું થાય કે મારી પાસે નાના નાના બાળકો આવે ને તો હું બાળક ટેબલ નીચે સંતાઈ જાય, હમણાં દેવાંગી આંટી આવીને મને શોધશે, બિકોઝ એને ખબર છે કે ના, મારા ડૉક્ટરથી મને બીક નથી લાગતી. ઘણીવાર એક બચ્ચું હતું, એટલું બધું ધમાલ કરતું હતું, મેં કીધું તમે એને રિસેપ્શનમાં બહાર જ બેસાડો. હું એની બાજુમાં પેશન્ટ બનીને બેઠી 10-15 મિનિટ, પછી મેં એને આમ કંઈક જોવા માટે આપ્યું અને પછી એને પ્રેમથી બહાર તપાસીને અંદર જતી રહી. એને ખબર ન પડી કે ડૉક્ટર આવીને મને તપાસીને ગયા. તો મને એવું થાય કે તમારો ફેમિલી ડૉક્ટર, તમારો જે ડૉક્ટર છે એ મગજ તમે આખું ત્યાં ખાલી કરી શકો એવા હોવા જોઈએ, જેનાથી 50% તમારી દવાઓ ઓછી થઈ જશે. પછી તમારી આગળની જર્ની સેફ ઝોનમાં જશે. બરાબર છે. અને ભારતીય સમાજમાં શું આ પ્રકારની વ્યાધિઓ જે છે જ્યારે થાય ત્યારે લગભગ ઘરના જ એને એમ કહેતા હોય છે કે કશું નહીં, એ તો આમ છે ને તેમ છે ને, તું જરાક આ લગાવી દે ને પેલું લગાવી દે. તો તમારા કન્સલ્ટિંગમાં તમને કેવા અનુભવો થયા છે? ખાસ કરીને સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ જ્યારે તમે ડિફાઇન કરો છો ત્યારે સોસાયટીનો અપ્રોચ તમને કેવો લાગ્યો છે? ફેમિલીમાં આવતા નો અભિગમ તમને કેવો લાગ્યો છે? ભારતીય સમાજમાં શું સાયકોસોમેટિક ડિસઓર્ડર્સને સ્વીકારવામાં કે એ રીતે એને લેવામાં આવે છે? તમારા અનુભવો શું કહે છે? એકચ્યુઅલી છે ને વડીલો જે કહેવાય ને, આપણા વડીલો, એ લોકોને એવું હોય છે કે આવું કશું હોય નહીં અને આમાં કંઈ આવી નાની નાની વાતમાં ડૉક્ટરો પાસે ન જવાય. એનું કારણ મેં કીધું કે એમને તો એની જરૂર જ નથી પડી, એમના ઓટલા પરિષદ તો ચાલુ જ છે, આપણી ઓટલા પરિષદ બંધ થઈ ગઈ છે, એટલે આપણને એની જરૂર છે. એટલે ખરેખર એવી સ્વીકૃતિ નથી. એટલે ઘણીવાર હસબન્ડ વાઈફના એટલા ભયંકર ઝઘડા અમારી પાસે આવે, એમાં નાની મોટી સલાહ આપવાથી, નાની મોટી વસ્તુ કહેવાથી એ લોકો રિઝોલ્વ થઈ જતું હોય છે બધું. એટલે મને થોડુંક પર્સનલી એવું કહેવાનું મન થાય છે કે વડીલો એના માટે ઓપન માઇન્ડેડ નથી, પણ તમારી નાની મોટી તકલીફો છે, તમારા ફેમિલી ડૉક્ટરને રજૂઆત કરો. અને સૌથી સરસ કે ભાઈ કંઈ જ નથી ને, એટલીસ્ટ તમે રાત્રે સૂતા પહેલાં 10થી 15 મિનિટ, હું બહુ જ ભાર દઈને કહું છું, અનુલોમ વિલોમ, ઓમકાર અને ભ્રામરી, આ 3 પ્રાણાયામને જીવનમાં વણી લો. સૂતા પહેલાં 15-20 મિનિટ પણ તમે આ પ્રાણાયામ કરશો ને એટલે મન તમારું ખાલી થઈ જશે, મન તમારું હળવું થઈ જશે, અને પછી તમે સૂશો તો એની ઇફેક્ટ એક અદ્ભુત ઇફેક્ટ આવશે કે ઊંઘ પણ સારી થશે, વિચારો પણ ઓછા આવશે. પણ જો ધારો કે તમે નાકમાં ટીપા નાખો છો, પ્રાણાયામ કરો છો, છતાં તમે સારું ફીલ નથી કરતા, તો વડીલોને કયા વગર પણ એક વખત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કે સામાન્ય તકલીફ હશે તો દેશી વસ્તુઓથી મટી જશે, એ તકલીફ વધે અને એન્ટી ડિપ્રેસન્ટ, એન્ટી એન્ઝાયટિક બધી દવાઓ લેવી પડે કે જે ભારેખમ દવાઓની લાંબો સમય આડઅસર હોય ને, તો એ આપણને વધારે નુકસાન કરે. તમને શું લાગે છે, આપણે ત્યાં સ્ત્રીઓમાં વધારે આ પ્રકારના ડિસઓર્ડર્સ જોવા મળે છે કે પુરુષોમાં? મેં આગળ કીધું કે પુરુષો બહુ જ પ્રેક્ટિકલ હોય છે, બહુ વિચારતા પણ નથી, અને જનરલી સ્ત્રીઓમાં જ આ વસ્તુ વધારે જોવા મળે છે. કારણ કે છે ને 3 અલગ અલગ તબક્કાઓ છે: યુવાની, પછી મેનોપોઝ અને ઘરડા થવું. બિલકુલ.
હું છે ને ઘણીવાર હમણાં તો એટલી બધી સાસુઓને જોઉં છું તો બિચારા આવીને છે ને રડી પડે, તો મને આમ આંખમાં આમ આંસુ આવી જાય કે એમણે એમના સાસુનું પણ સહન કર્યું અને અત્યારે હવે એમણે એમની વહુઓનું પણ સહન કરવું પડે છે. એટલે આજની ઘણી સાસુઓ સાસુ બની જ નથી શકતી, કારણ કે એટલું બધું બિચારા આમ અંદર ભરીને બેઠા હોય કે આપણને એમને જોઈને દયા આવી જાય. પ્લસ યંગ જનરેશન છે જે નવી દીકરી સાસરે જાય છે. એક સરસ મજાનું ઉદાહરણ આપીશ. હમણાં એક દીકરી મને આવીને કીધી, આવીને મળી કે મેડમ મારું લગ્ન થયા. કીધું કેવું છે બેટા, કેવું ચાલે? ઠીક ચાલે. કેમ? મારો વર તો કે એની મમ્મી સામે કંઈ બોલે જ નહીં. પછી મેં કીધું કે જો બેટા, દરેકની એક પ્રકૃતિ હોય. વર તારા સાસુ સામે નથી બોલતો ને તો તારી સામે પણ નથી બોલતો. તો કે હા, એ વાત તો બરાબર. મેં કીધું જો એ સાસુને ગુસ્સે થતો હોત તો તને પણ ગુસ્સે થતો હોત. પ્રકૃતિ કંઈ બદલી ન શકાય. એટલે એ જેવો છે એને સ્વીકારી લો, એમાં જ મજા છે. એવા કોઈ બીજા દુઃખ તો હતા નહીં. સીતા માતા આટલા વર્ષો પહેલા 14 વર્ષ વનવાસ ગયા હતા. હવે એ જમાનામાં તો મોબાઈલ નહોતા. આપણે તો કંઈક થાય એટલે મમ્મીને ફોન કરીએ, મમ્મી જરાક મારા ઘરે આવું થયું છે. આવું ના હોય બેટા, જે છે એને સ્વીકારી લો. એટલે થોડુંક આજની જનરેશને સાસરામાં જઈને જે બધાને અકોમોડેટિવ થવાનું છે ને, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કે ઓકે, મારે થોડુંક જતું કરવાનું છે, મારી જે દિનચર્યા છે એને સહેજ બદલવાની છે. એ ભાવના હશે ને તો તમારું કુટુંબ સચવાયેલું રહેશે. એટલે સ્ત્રીઓમાં મોટે ભાગે થોડાક આ પ્રકારના ડિસઓર્ડર્સ કે વધારે જોવા મળે કોમ્પ્લિકેશન્સ છે, વધારે જોવા મળે છે. વહુને સેટલ થવામાં પ્રોબ્લેમ થાય છે, સાસુને પણ પ્રોબ્લેમ થાય છે કે મેં તો મારા સાસુનું આટલું કર્યું, આ તો બિલકુલ નથી કરી રહી. એટલે એને પણ એડજસ્ટમેન્ટ કરવામાં પ્રોબ્લેમ થાય છે. અને ઘરડા વ્યક્તિ જે બહુ ઘરડા હોય છે એ બધું જોયા કરે છે કે ઓકે, જેમ ચાલે તેમ ચાલવા દો. એટલે થાય છે એવું કે આ જે ત્રિવેણી સંગમ રચાય છે ને એમાં માનસિક વ્યાધિઓ બહુ જ જન્મે છે. પ્લસ હવે મહિલાઓ નોકરી કરતી પણ થઈ છે, જોબ ઓરિએન્ટેડ થઈ છે, કરિયર ઓરિએન્ટેડ થઈ છે. એટલે એ સ્ટ્રેસ પણ ઘણી વખત ઘરે આવતો હોય છે અને બધું ભેગું થતું હોય છે. એના લીધે પણ કદાચ મન ઉપર વધારે અસર પડે છે. તમારું શું માનવું છે? એકચ્યુઅલી છે ને થોડુંક ક્યારેક એવું થાય છે કે હું બોલું તો મને એવું થાય કે લોકોને ગમશે કે નહીં ગમે. પણ મને એવું થાય છે કે જે વર્કિંગ લેડીઝ છે ને એ બધાને એક નમ્ર વિનંતી છે કે તમે વર્ક એટલા માટે કરો છો કે તમે પોતે કંઈક ભણ્યા છો અને તમે સમાજને આપવા ઈચ્છો છો. ઓકે, અને એનાથી તમે પણ ખુશ રહો છો. પણ એનો ભોગ તમારા ઘરના સભ્યો અને બાળકો ન બનવા જોઈએ. એટલે ઘણીવાર મને એવું થાય કે બાળકોને જે ડ્યુ ટાઈમ અપાવવો જોઈએ તે અપાવવો જોઈએ. ઘરના વડીલોને જે માન સન્માન મળવું જોઈએ તે મળવું જોઈએ. ક્યાંક તમે નથી પહોંચી શકતા તો સાસુમાં પણ કામ ન કરે, આપણે પણ ન કરીએ, ત્રીજું એક વ્યક્તિ રાખી લઈએ કે જેનાથી બધાની સગવડતા સચવાય. પણ હું એવું માનું છું કે જોબના ભોગે તમે બીજી બધે કોમ્પ્રોમાઇઝ કરો ને એના લીધે આખું તમારું ફેમિલી ડિસ્ટર્બ થવાની શક્યતા છે. એટલે જોબ કરવી જ જોઈએ. મન એક્ટિવ રહેશે તો મન બગડશે નહીં. પણ તમે નથી પહોંચી શકતા. હમણાં જ એક લેડીઝને બી કીધું કે બેન તમે પાર્ટ ટાઈમ જોબ કરી નાખો ને, તમે તમારી જાતને સમય નથી આપી શકતા, તમારા કુટુંબને. સવારે 7 વાગે જાય, રાત્રે 11 વાગે આવે, તો તમે કેવી રીતે આમાં રોગો થતા અટકાવી શકશો? એટલે મને એવું છે કે આપણી કેપેસિટી પ્રમાણે જોબ અવર્સને ડિઝાઇન કરવા જોઈએ અને એને અનુરૂપ થોડુંક રહેવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે સ્ત્રીઓ માટે આ થોડું વધારે અઘરું ત્યારે પણ બની જાય છે જ્યારે એક શબ્દની હવે બહુ ચર્ચા થાય છે અને ખુલ્લા મને લોકો એના વિશે વાત કરે છે. સ્ત્રીઓ પણ હવે તેના વિશે ખુલ્લા મને વાત કરવાનું પસંદ કરે છે. મેનોપોઝ. અને એની પણ પાછી 3 એક અવસ્થા છે, પેરીમેનોપોઝ ને મેનોપોઝ ને પોસ્ટ મેનોપોઝ. એ જે છે એ દરમિયાન પણ ક્યારેક આ સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ દેખા દે છે. ખાસ કરીને ડિપ્રેશન એ શબ્દ સામાન્ય માણસ જેટલું વાપરે છે એના મોટાભાગના લક્ષણો આ મેનોપોઝ દરમિયાન ક્યાંક ને ક્યાંક દેખાય છે. અને એના મેનોપોઝના ભાગરૂપે પણ એ અવસાદ તમને ઘેરી વળે છે. તો એ વાત પણ સમજાવો કે સ્ત્રીઓમાં જ્યારે આ ડિપ્રેશન આ અવસ્થામાં કે એના લક્ષણ રૂપે આવે છે ત્યારે આયુર્વેદ કઈ રીતે મદદરૂપ થઈ શકે છે? દિનચર્યા અને મનચર્યા બંને સમાંતરે સંતુલિત કેવી રીતે રાખી શકાય છે? શું ઉપાયો કરી શકાય છે? મેનોપોઝ એટલે આયુર્વેદ પ્રમાણે રજો નિવૃત્તિકાલીન વ્યાધિ. કે માસિક તમારું જવાનું છે ધીમે ધીમે, એના લીધે શરીરમાં જે ચેન્જીસ જોવા મળે છે તે. સામાન્ય રીતે એમાં કયા કયા ચેન્જીસ જોવા મળે છે? એક છે મૂડ સ્વિંગ્સ, વેરી ઓફન. બરાબર, બહુ જ ફ્રિકવન્ટલી તમારા મૂડ ચેન્જ થાય છે. ઇરિટેબિલિટી, નાની નાની વાતમાં તમારે મગજ
ગરમ થઈ જાય છે, હોટ ફ્લશીસ, અચાનક પસીનો પસીનો થઈ જાય એવી ફિલિંગ થાય છે, રાત્રે સૂતા હોવ તો એકદમ થાય કે પરસેવો થઈ ગયો, 2 જ મિનિટમાં પાછું સરસ થઈ જાય છે, કારણ વગર વજન વધતું હોય એવું લાગે છે, સ્કિનમાં ડ્રાયનેસ ફીલ થાય છે, હેર ફોલિંગ ફીલ થાય છે. જનરલી આ સિમ્ટમ્સ જોવા મળે છે. મેનોપોઝના ઓવરઓલ 4 તબક્કા છે: પ્રી મેનોપોઝ, પેરી મેનોપોઝ, મેનોપોઝ એન્ડ પોસ્ટ મેનોપોઝ. પ્રી મેનોપોઝમાં એવું છે કે આવા બધા સિમ્ટમ્સ શરૂ થાય છે પણ પીરિયડ્સ રેગ્યુલર જ હોય છે. પેરી મેનોપોઝ એવો છે કે જેમાં હવે થોડુંક પીરિયડ્સમાં ડિસ્ટર્બન્સ શરૂ થાય છે, વહેલું આવે, મોડું આવે, ન આવે, પાછું અચાનક આવી જાય વગેરે. ઓરિજિનલ મેનોપોઝ એટલે એવું છે કે જો સ્ત્રીનું માસિક 1 વર્ષ સુધી નથી આવતું તો એ હવે મેનોપોઝ આવી ગયું છે એમ કહેવાય છે. અને પોસ્ટ મેનોપોઝ, તો મેનોપોઝ પછી પણ અમુક વર્ષો સુધી, હું વર્ષો શબ્દ વાપરું છું, મહિનાઓ નહીં, અમુક વર્ષો સુધી શરીરમાં એના રિએક્શન્સ આવે છે. તો એ છે પોસ્ટ મેનોપોઝ સ્ટેજ. ઘણીવાર મારી પાસે લેડીઝો આવે કે બેન મારે તો ગર્ભાશય નીકળી ગયો છે, હિસ્ટેક્ટોમી થઈ ગઈ છે, તો મારે તો મેનોપોઝ ના આવે ને. તો હું કહું બેન તમને બીજા કરતાં વધારે આવે. પેલું ધીમે ધીમે માસિક જતું હતું, ગર્ભાશય સંકોચાઈને અટકી ગયું, તમારું અચાનક કાઢી લીધું છે, એટલે એ હોર્મોન્સને નીકળવાનો માર્ગ બંધ થઈ ગયો છે. એટલે એવું નથી કે જેનું ગર્ભાશય નીકળી ગયું છે એને મેનોપોઝ ન આવે. બોડીમાં જે ચેન્જીસ હોય તે તો રિફ્લેક્ટ થાય જ છે. હવે બહુ જ બધી સ્ત્રીઓમાં અમે જોયું છે કે જે સ્ત્રીઓ અમુક ઉંમર પછી નાકમાં ટીપા ચાલુ કરી દે છે ને, એમને આ બધા સિમ્ટમ્સ, જે વચ્ચેના સમય દરમિયાન જે સિમ્ટમ્સ જોવા મળે છે તે ખૂબ ઓછા થઈ જાય છે અને મેનોપોઝ બહુ ઇઝીલી એ લોકો પાર પાડી શકે છે. ઇવન આ બધા તબક્કામાં ફૂડમાં શું શું ઉપયોગી છે એના પર હું થોડુંક ફોકસ કરું છું. કાળા તલનો મુખવાસ, કંઈ જ નથી ને, તમે કાળા તલનો મુખવાસ દિવસમાં 3-4 વાર લો. એમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ આવે છે, એમાં કેલ્શિયમ બહુ સારું હોય છે જે હાડકાને નબળા નથી પડવા દેતા. એટલે અમુક ઉંમર પછી લેડીઝોએ કાળા તલનો મુખવાસ ચાલુ કરી દેવો જોઈએ. સેમ ખજૂર, ખજૂરનું પાણી કેન બી ધ બેસ્ટ એનર્જી ડ્રિંક ફોર એની એજ. બાળક જિમ્નાસ્ટિકમાંથી આવ્યું, હસબન્ડ ઓફિસેથી થાકીને આવ્યા, લેડીઝને એવું છે કે મને બહુ વારંવાર થાક લાગે છે, રોજ દિવસમાં 1 વાર 3 થી 4 પીસ ખજૂર પાણીમાં પલાળો, 2-4 કલાક પછી ઠળિયો કાઢો, બ્લેન્ડર ફેરવી અને પી જાઓ. ખજૂરનું પાણી એ બેસ્ટ એનર્જી ડ્રિંક છે. કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન બધું જ એમાં ભરપૂર છે. અને જનરલી સ્ત્રીઓને એવો હોય છે કે ખજૂર ગરમ, એટલે એમ કે બેન ખજૂર ખાઈએ તો પાછું પીરિયડ્સ ચાલુ ન થઈ જાય. ના, ખજૂર જેટલું ઠંડુ ફળ એક પણ નહીં. સાઉદી કન્ટ્રીઝમાં એટલા માટે આટલા બધા ખજૂર છે કે ત્યાં આટલી બધી ગરમી છે. એટલે સ્ત્રીઓને ખાસ હું કહીશ કે મેનોપોઝની જો તમારી એજ છે તો તમે કાળા તલના મુખવાસની સાથે ખજૂર ખાવાનું રાખો અને સેમ રાગીનો ઉપયોગ થોડો વધારી દો. સ્પેસિફિક મેનોપોઝની એજવાળી લેડીઝો માટે હું એક મુખવાસ સજેસ્ટ કરવા માંગુ છું, વિચ ઇન્ક્લુડ્સ ધાણા, જીરું, વરિયાળી, અજમો અને કાળા તલ. હું રિપીટ કરું છું, ધાણા, જીરું, વરિયાળી, અજમો અને કાળા તલ. આ એક એવું સરસ કોમ્બિનેશન છે કે શરીરમાં ગરમી પણ નહીં થવા દે, વાયુ પણ કાઢી નાખશે, કેલ્શિયમ પણ સચવાયેલું રહેશે. એટલે આનો સરસ મજાનો મુખવાસ બનાવી અને દિવસમાં 3-4 વાર લો. તમારી આ જે મેનોપોઝનો તબક્કો છે તે ખૂબ સરસ રીતે સંપન્ન થશે. અને મેનોપોઝ દરમિયાન પણ જે આજે થોડું ઘણું ડિપ્રેશન મહેસૂસ થાય છે એ પણ આ જે તમે કીધા એ ઉપાયોથી કાબૂમાં રહેતું હોય છે? હા, એટલે એ ડિપ્રેશન અને જે હોટ ફ્લશીસ ને મૂડ સ્વિંગ્સ છે ને, જી. એમાં દવા કરતાં વધારે રોલ છે નસ્યનો. અચ્છા. બરાબર છે. પણ સ્પેસિફિકલી આવું જ્યારે પણ હોય છે ને ત્યારે એમાં જે દવા આપવામાં આવે છે તે દવામાં બ્રાહ્મી, શંખપુષ્પી, જટામાસી, વચ્ચા અને તગર, આ બધી છે ને અમારા આયુર્વેદમાં મેદ્ય રસાયણ કીધી છે. મેદ્ય રસાયણ એટલે મગજમાં લોહીનું પરિભ્રમણ વધારે, મગજ શાંત રાખે, વિચારોને કંટ્રોલમાં કરે અને ઓવરઓલ તમને બૂસ્ટઅપ કરે. તો આમાંથી કોઈ પણ દવા તમે વૈદ્યકીય નિરીક્ષણમાં ચોક્કસ ચાલુ કરી શકો. આ દવાઓ એવી છે કે 3 મહિના લો, 6 મહિના લો, બિલકુલ આદતે નહીં પડે અને તમને ખૂબ સારું ફીલ થશે. કારણ કે આ અવસ્થા દરમિયાન ક્યારેક મૂડ સ્વિંગ્સ એટલા બધા એક્સ્ટ્રીમ્સ થઈ જતા હોય છે કે અમથા તમે ઉદાસ થઈ જાઓ, તમને રડવાનું ખૂબ મન થાય અને તમને કારણ ન ખબર હોય કે મને કેમ રડવું આવી રહ્યું છે. તો એ બધામાં પણ તમે જે કીધી એ દવાઓ અથવા તો જે મુખવાસનો ઉપાય કીધો કે ખજૂરનું પાણી કીધું એ કારગત નીવડે છે, એ કામ કરે છે? હા, એટલે હું બહુ સ્ટ્રોંગલી કહું છું કે જો તમને
આવા તબક્કા વારંવાર આવતા હોય તો ખાલી મુખવાસ અને ખાલી નસ્યના બદલે દવા ચાલુ કરી દો. આ જે મેદ્ય રસાયણની દવા છે ને એ અદ્ભુત પરિણામદાયી છે. આયુર્વેદમાં એવું કીધું છે કે જે દવા સારી ઊંઘ લાવે છે ને એ જ દવા યાદશક્તિ વધારે છે. મેનોપોઝમાં પણ એક સિમ્ટમ છે ઇન્સોમ્નિયા, મગજ ચાલ્યા જ કરે, ઊંઘ જ ના આવે. તો આ દવાઓ ઊંઘ પણ સારી લાવશે. રાત્રે 8-8:30 લેવાથી તમારી સાઉન્ડ સ્લીપ થશે અને સવારે 8-8:30 લેવાથી એ તમારી મેમરીને શાર્પ કરશે. વાહ. એટલે અદ્ભુત પરિણામ આપે છે. અને ચોક્કસ મુખવાસ સિવાય આવી દવાઓ લેવાથી આ જે ઇરિટેબિલિટી, અંદરથી એકલવાયુ લાગવું, કારણ વગર રડવું આવવું, આમાં ડ્રાસ્ટિક ચેન્જ તમે જોઈ શકશો. એવું એક બીજું ટર્મ્સ પેરેલલી પુરુષો માટે હવે પોપ્યુલર થતો જાય છે, એન્ડ્રોપોઝ, કે જેમાં પુરુષ પણ પોતાના હોર્મોન્સના ચેન્જીસ મહેસૂસ કરતો હોય છે. એને ખૂબ બધો થાક લાગવા માંડે છે, સાંજે થોડીક વધારે એની એનર્જી લૂઝ થઈ જાય છે, એની બાકીની ડિઝાયર્સ કે જે ઈચ્છાઓ છે એ થોડી ઘટતી જાય છે, શરીર કંઈક જુદી રીતે બિહેવ કરે છે ને વધતું જાય છે, સ્વભાવમાં પરિવર્તન આવે છે, ઇરિટેબિલિટી વધી જાય છે અને થોડું વધારે તાણ તણાવ મહેસૂસ કરે છે. તો એ પણ જે અવસ્થા છે એ પુરુષોને જે રીતે આવે છે લગભગ એમની 40-45 કે 50 ને પછીના ગાળામાં, એને કઈ રીતે ડીલ કરવી જોઈએ, એમાં કોઈ પુરુષો માટેના ખાસ ઉપાયો, ખાસ દવાઓ કે કોઈ નીતિ નિયમો ખરા? એકચ્યુઅલી મેનોપોઝ જેટલો પોપ્યુલર છે ને એટલો શબ્દ એન્ડ્રોપોઝ પોપ્યુલર નથી, લોકોને ખબર નથી. એટલે મેનોપોઝવાળી સ્ત્રીઓ બિચારી, પણ પુરુષોને કાંઈ નહીં. એટલે ઘણીવાર પછી મારે કહેવું પડે કે બેન એવું નથી કે તમને જ આવે, એ તમારાથી 4 વર્ષ મોટા છે, એમને પણ આવે. એવું થોડું એમને થોડું આવે. એટલે હું કહું ના, એમને પણ આવે. એટલે આઈડિયલી જોવા જાવ ને તો સિમ્ટમ્સ ઓલમોસ્ટ સેમ છે, ઓલમોસ્ટ સેમ. કે ભાઈ જે તમે કીધું એ બધું જ એમનામાં લાગુ પડે છે. પણ મેં કીધું એમ કે પુરુષો પ્રેક્ટિકલ હોય, બહુ બધાને કહે ના કરે. આ લોકોને તો એટલી બધી ટેવ હોય ને કે બધાને જ ગાગા કરે, મને આવું થાય, મને આવું થાય, એટલે બધાને ખબર પડે. તો પુરુષોમાં અગેઇન નસ્ય એટલું જ ઇફેક્ટિવ છે. બ્રાહ્મીવાળી જે વસ્તુ મેં કીધી એ પણ એટલી જ ઇફેક્ટિવ છે. એક હું ખાલી કહીશ કે પુરુષો માટે સ્પેસિફિકલી હું એવું સજેસ્ટ કરીશ કે જો તમારું શરીર સપોર્ટ કરતું હોય ને તો વૈદ્યકીય નિરીક્ષણમાં તમે શિલાજીત લઈ શકો. શિલાજીત એક અદ્ભુત ઔષધ છે. આયુર્વેદમાં ઘણા બધા રોગોમાં શિલાજીતનું વર્ણન કરવામાં આવ્યું છે. પણ શિલાજીત છે ને એ હંમેશા લેવા જેવી વસ્તુ નથી. મેં વચ્ચે શિલાજીત પર વિડીયો બનાવ્યો હતો. કારણ કે બધા કેવું કે આમ જેમ ચણા મમરા ખાતા હોય, રોજ હું આમળા ખાઉં છું, રોજ હું શિલાજીત ખાઉં છું. કારણ કે હવે તો પેલી શિલાજીતની ગમીઝ ને ટેબ્લેટ્સ નીકળી છે જે એ લોકો બહુ ઇઝીલી પ્રમોટ કરે છે અને યુવાનોને પણ કહે છે કે ફોર ધ સ્ટ્રેન્થ એન્ડ એવરીથિંગ તમે લોકો. યસ. એટલે શિલાજીત એક શાસ્ત્રીય ઔષધ છે. પર્વતોની વચ્ચે જામેલો જે રસ છે એ ઓરિજિનલી શિલાજીત છે, બરાબર. તો શિલાજીત છે ને એના નિયમો એવા છે કે ગમે તેમ ન ખવાય. સવારે શિલાજીત ખાવું, બપોરે મંચુરિયન ખાવું તો એની સાઈડ ઇફેક્ટ્સ વધારે થાય. લોકોને એ નથી ખબર. અને શિલાજીત સેવનની વિધિ છે. એટલે એક શાસ્ત્રમાં આખો શિલાજીતનો અધ્યાય લખાયો છે. કોણે લેવું, ક્યારે લેવું, કેવી રીતે લેવું, અને એના નિયમમાં કીધું છે કે શિલાજીતને ઓવરઓલ 7 વીક્સ, 1.5 મહિનાથી વધારે તમે ન લઈ શકો. સવારે ખાલી પેટે લેવું જોઈએ. તમે આજના જમાના પ્રમાણે 2 થી 3 ગ્રામ બરાબર દૂધમાં નાખીને, લિક્વિડ શિલાજીત હોય તો મિક્સ કરીને સવારે ખાલી પેટે લઈ શકો. અને લીધા પછી મિનિમમ 1 થી 1.5 કલાક બીજું તમે કંઈ ના લો તો એનું શરીરમાં સારી રીતે એબ્સોર્પ્શન થાય. પણ એક નિયમ એવો છે કે શિલાજીતને 1.5 મહિના સુધી લઈ અને પછી બ્રેક કરી દેવો જોઈએ. કન્ટિન્યુટીમાં એને ન લેવાય. એટલે મારે ઘણીવાર એવું થાય કે ભાઈ તમે પાણીપુરી ને વડાપાઉં ને મંચુરિયન ને શિલાજીત બધું ભેગું ના કરો. શિલાજીત સેવનના અમુક નિયમો કીધા છે કે શિલાજીત સેવન વખતે આટલી વસ્તુઓ વર્જ્ય છે. એ ન લો તો જ શરીર એની ઇફેક્ટ બતાવે. સો પુરુષોના કેસમાં એક સ્પેસિફિકલી એવું એડ કરું છું કે તમે વૈદ્યના નિરીક્ષણમાં થોડોક સમય જો શિલાજીતનું સેવન કરશો ને તો આ બધી તકલીફોમાંથી તમને તરત જ મુક્તિ મળી જશે. અચ્છા, તો સરવાળે એ વાત એ છે કે 40થી 50ના એટલે કે 40ના કે 50ના દોરમાં જ્યારે સ્ત્રી અને પુરુષના શરીર, એમનું મન, એમનું જીવન બધું જ બદલાઈ રહ્યું છે ત્યારે પોતાની પ્રવૃત્તિઓને અને પ્રકૃતિને થોડી વધારે ઓબ્ઝર્વ કરવી
જરૂરી છે અને સમજવી જરૂરી છે, અને એવું કરતી વખતે તમને તમારું મન થોડું વધારે મદદ કરી શકે છે. એમ આઈ રાઈટ? 110%. જી. તો તમે બીજી એક વાત કરી, કેટલાક ઔષધોના નામ લીધા, વનસ્પતિઓના નામ લીધા, બ્રાહ્મી, શંખપુષ્પી, જ્યોતિષ્મતી. આ બધી જે ઔષધિઓ છે એના વિશે તો હવે અશ્વગંધા કે બીજી કોઈ લોકો પણ હવે ઘણું બધું એના વિશે જાણતા હોય છે. આયુર્વેદમાં એક તકલીફ એ તો છે જ કે એની દવાઓ અને ઔષધિઓ વિશે વૈદ્યને ખબર હોય એના કરતાં વધારે લોકોને ખબર હોય છે, ને એ દવાઓના નામ લઈને આવતા હોય છે. ખેર, એ જુદો વિષય છે. પણ બ્રાહ્મી કે શંખપુષ્પી કે આ બધી ઔષધિઓ માટે એવું કહેવાય છે કે એ યાદશક્તિને વધારે છે. બાળકોને જ્યારે ભણવામાં તકલીફ પડે ત્યારે પણ આપણે ત્યાં પેલું શંખપુષ્પી આપવાનું તો વર્ષોથી એક રિવાજ ચાલે છે. તો આ બધી દવાઓ ખરેખર ગમે ત્યારે ગમે તે રીતે બજારમાં મળતી બ્રાન્ડ, કોઈ પણ બ્રાન્ડ સાથે લઈ શકાય? શું એ ખરેખર મેમરીને એમ્પાવર કરે છે, દિમાગ કે મસ્તિષ્કને થોડું વધારે બળ આપે છે? શું કહેશો આપ એના વિશે? ચોક્કસ નૈષદ. આ બધી દવાઓ એ મેં કીધું એમ મેદ્ય રસાયણ છે, ચોક્કસ જ એ મતલબમાં અદ્ભુત પરિણામ આપે જ છે. પણ મારું છે ને એક એવું સજેશન છે કે તમે રેન્ડમલી ના લો. બરાબર છે? તમે દુકાનેથી શંખપુષ્પી સિરપ લઈ આવ્યા, તમારા બાળકની ઉંમર જુઓ, એનું વજન જુઓ અને એના પ્રમાણે કેટલી જવી જોઈએ એ કોઈકને પૂછો. સતત ચાલુ રાખો કે બ્રેક કરો એ પણ તમને ખબર હોવી જોઈએ. આઈડિયલી હું એવું કહું કે ભાઈ રૂટિનમાં ધારો કે તમારું બાળક બોર્ડની એક્ઝામમાં બેસવાનું છે, તો તમે 3 મહિના પહેલાં એને સાદી બ્રાહ્મી આપી શકો. પણ જ્યારે પરીક્ષાને શરૂ થવાની 15 દિવસની વાર હોય તો તમે થોડો સમય માટે સુવર્ણ બ્રાહ્મી ચાલુ કરી દો. અમારી સોનાવાળી દવા આવે કે જે મતલબમાં સુવર્ણ છે ને ઉદ્દીપકનું કામ કરીએ, યોગવાહી. એટલે જે વસ્તુની જે ઇમ્પેક્ટ હોય ને એને વધારી દે. થોડી કોસ્ટલી દવા હોય સુવર્ણ બ્રાહ્મી એટલે કમ્પેરેટિવલી. પણ હું એવું કહું કે જ્યારે એક્ઝામ નજીક આવે છે ત્યારે એમના મગજને થોડીક વધારે તાકાતની જરૂર છે, તો થોડા સમય માટે તમે સુવર્ણ બ્રાહ્મી પર સ્વિચ ઓવર થઈ શકો. પણ બ્રાહ્મી છે, શંખપુષ્પી છે, આ દવાઓ કેટલી માત્રામાં આપીને એક વૈદ જ નિર્ણય કરી શકે. દુકાનવાળો તમને કહી દે કે 2 ગોળી સવાર સાંજ, પણ ખરેખર એ 2ની જરૂર છે, ડોઝ ઓછો પડે છે, વધારે પડે છે, એ નથી તમને ખબર કે નથી દુકાનવાળાને ખબર. સો બેઝિકલી આવી કોઈ પણ દવા તમે શરૂ કરો ને એ પહેલાં એક વૈદ્યને મળીને દવા ચાલુ કરવી જોઈએ. એટલે આ બધી દવાઓ બુદ્ધિમત્તા અને યાદશક્તિ બંનેને એન્હાન્સ તો કરે જ છે. ડેફિનેટલી કરે છે. પણ હું તમને એક ઉદાહરણ આપું કે બ્રાહ્મીના નામથી છે ને મંડુકપર્ણી નામની પણ અમારી દવા આવે છે. હવે બ્રાહ્મી એટલે બેકોપા મોનિયરી અને મંડુકપર્ણી એટલે સેન્ટેલા એસિયાટિકા. તો હવે વ્યક્તિને તો નથી ખબર કે હું કઈ બ્રાહ્મી ખરીદું છું. અમે લોકો લેટિન નેમ જોઈશું કે આમાં ખરેખર પેલી બ્રાહ્મી ગઈ છે કે મંડુકપર્ણી ગઈ છે, કારણ કે બંનેની ઇફેક્ટ થોડીક અલગ અલગ થાય છે. સો એટલા માટે હું સજેસ્ટ કરું છું કે ઇફેક્ટ તો છે જ, પણ વૈદ જરાક બોટનિકલ નેમ જોઈને આપશે તો એ પ્રમાણે ડોઝ સેટ કરી શકશે. અચ્છા, શિલાજીતની વાત નીકળી હતી, એમાં હું કદાચ આ પૂછવાનું ભૂલી ગયો. મને લાગે છે એ પણ ઘણું ઉપયોગી થશે સાંભળનાર માટે, કે એક શિલાજીત લિક્વિડમાં આવતું હોય છે ને એને દૂધમાં ઓગાળીને કેવી રીતે લેવાનું હોય છે. હવે શિલાજીતની પેલી ગમીઝ પણ આવે છે અને કેપ્સ્યુલ્સ કે ટેબ્લેટ્સ પણ આવે છે. આ બધું લઈ શકાય? આ અસર કરે? એને દૂધ સાથે જ લેવું જોઈએ? ખાલી પેટે નરણા કોઠે લેવું જોઈએ? શું કહેશો આપ એના વિશે? એકચ્યુઅલી એવું છે કે માર્કેટિંગ ટ્રેન્ડ એક એવો છે કે વ્યક્તિને જે ગમે તે આપો ને, જે છે તે ન આપો. હવે એઝ ફોર એક્ઝામ્પલ કે મારી પાસે કોઈક વ્યક્તિ આવે છે અને મારે એમને કોઈક ઉકાળાનો ભૂક્કો જ આપવો છે, તો એ ઉકાળાના ભૂક્કાની કેપ્સ્યુલ્સ પણ છે મારી પાસે, ટેબ્લેટ્સ પણ છે, તૈયાર બોટલ પણ છે, એનો અર્ક પણ છે. મારી પાસે બધી જ વસ્તુ અવેલેબલ છે. પણ હું પેલા વ્યક્તિને કહી દઉં છું કે તમારી આટલી જૂની તકલીફ છે, તમને આટલું વધેલું છે, તમે બીજા કોઈ ઓપ્શન પર ન જાઓ, તમારે ઘાસપૂસનો ઉકાળો ઉકાળીને કડવો જ પીવાનો છે, એ જ તમને ઇફેક્ટિવ થશે. સો શિલાજીતમાં પણ કંઈક એવું છે કે બધા માણસો લિક્વિડ શિલાજીત લઈ નથી શકતા, પણ એની જેટલી ઇફેક્ટ છે ને એટલી બીજા કોઈની નથી. હવે એની બદલે તમે ટેબ્લેટ કે કેપ્સ્યુલ લો સવારે ખાલી પેટે, ધેટ ઇઝ પરફેક્ટલી ઓકે. પણ જે ગમીઝ છે ને, હવે તો બધી જ અશ્વગંધા ગમીઝ, બ્રાહ્મી ગમીઝ,
સતાવરી ગમીસ બધી જ મળે છે, પણ એમાં સુગર કન્ટેન્ટ બહુ વધારે હોય છે અને એ જે વસ્તુ જે વનસ્પતિ છે એનું કન્ટેન્ટ પ્રમાણમાં ખૂબ ઓછું હોય છે. એટલે જે ચૂરણ કે ઉકાળા અસર કરે ને એ આ બધી વસ્તુ અસર ન જ કરે એ પ્રેક્ટિકલી આપણે સમજવું જોઈએ. પણ ફાઇન, કશું જ નથી લેતા એટલે આપણે એ લઈએ ધેન ઇટ ઇઝ ઓકે. અચ્છા, શિલાજીતમાં એક બીજો પ્રશ્ન પણ બહુ મહત્વનો છે જે લોકોને બહુ જ મૂંઝવતો હશે કે સાચી છે આ શિલાજીત એ કેવી રીતે ખબર પડે? કારણ કે એના તો ઘણા બધું તમે જો ઉત્તર બાજુ ફરવા જાઓ, કુલ્લુ મનાલી કે ઉત્તરાખંડ કે મોંઘા શિલાજીતની બોટલો આપે. બોટલો મળે, પછી એમ હા. કહે છે જુઓ આ પાણીમાં ડૂબી જાય છે કે તરે છે તો આ સાચું શિલાજીત છે ને અમે તો પહાડો પરથી શોધી લાવીએ છીએ. તો એના માટે પણ ઘણા બધા લોકો ધૂતી પણ જાય છે, છેતરાય છે અને સમજાતું નથી કે સાચું શિલાજીત છે કે નહીં આપણી પાસે. તો એ કઈ રીતે પરખ કરવી કે આ શિલાજીત એ સાચું શિલાજીત છે? આયુર્વેદમાં રસશાસ્ત્રનો બહુ જ અદ્ભુત ગ્રંથ છે રસરત્ન સમુચ્ચય. એ રસરત્ન સમુચ્ચયકારે સરસ મજાની રીત લખી છે કે જો શિલાજીતને અગ્નિ પર નાખવામાં આવે, અગ્નિનો સંયોગ આપવામાં આવે તો લિંગ જેવું બની જાય છે. એને પાણીમાં નાખવામાં આવે તો સરસ મજાના તાંતણા જેવું નીચે બેસી અને ડિઝોલ્વ થઈ જાય છે, કમ્પ્લીટ વિલીન થઈ જાય છે, અંદર મિક્સ થઈ જાય છે અને નિર્ધૂમ એટલે કે એને બાળવામાં આવે તો ધુમાડો થતો નથી. એ સાચા શિલાજીતની પરખ છે. અચ્છા. તો આમાંથી કોઈ પણ એક ટેકનિક તમે અજમાવી શકો, પણ આમ આઈડિયલી કેવું છે કે જે અનુભવી વૈદ હોય ને એને તો ગંધ અને જોઈને જ ખબર પડી જાય મોટા ભાગે કે હા આ સાચું છે. પણ મેઇનલી એની આ 3 કસોટી છે કે એમાંથી કોઈ પણ એક કરીને તમે પ્રૂવ કરી શકો કે આ શિલાજીત સાચું છે કે નહીં. તો શિલાજીત હોય કે કોઈ બીજી શંખપુષ્પી કે બ્રાહ્મીની જે વાત થઈ ગઈ, આ બધી માનસને બળ આપનારી ઔષધિઓ છે અને આયુર્વેદમાં સજેસ્ટેડ ઔષધિઓ છે. પણ કેટલાક રોગો હવે થોડા વધારે પ્રકાશમાં આવતા થયા છે. એમાંના કેટલાક છે જે માત્ર ને માત્ર માનસ સાથે સંકળાયેલા છે ને જેનો જગત પાસે હજી સુધી કોઈ ઈલાજ Solution નથી. એવા કેટલાક રોગો છે. અલ્ઝાઇમર્સ જે હવે થોડો વધારે લોકો જાણતા થયા છે, સમજતા થયા છે ને એના કેસીસ પણ કદાચ વધી રહ્યા છે. પાર્કિન્સન્સ જેને પણ કદાચ અસાધ્ય ગણવામાં આવે છે, ડિમેન્શિયા, આ બધા એ રોગો છે જે સંપૂર્ણપણે મસ્તિષ્ક સાથે સંકળાયેલા છે અને ધીરે ધીરે જીવવાનું દુષ્કર કરે છે અને બહુ નાના પાયે તમારી ખુદની પણ યાદશક્તિના પ્રશ્નો એ ઉંમર પ્રમાણે, અવસ્થા પ્રમાણે થતા જાય છે. તો એ પણ ક્યાંક ને ક્યાંક મસ્તિષ્ક સાથે કે આપણા માનસ સાથે સંકળાયેલી વાત છે. શું આયુર્વેદ પાસે આવા મોટા અને દુષ્કર અસાધ્ય રોગોનો ઈલાજ ખરો? કોઈ ઉપાય ખરો? નૈષદ 2 વસ્તુ છે કે આ બધા રોગો જે તમે કીધા ને એ બધા પ્રોગ્રેસિવ ડિસઓર્ડર છે. પ્રોગ્રેસિવ એટલે તમે કશું જ નહીં કરો તો એ વધવાના જ છે, નક્કી જ છે કે ડે બાય ડે એની સિવિયારિટી, ફ્રીક્વન્સી, ડ્યુરેશન ડિસીઝનું ધીમે ધીમે વધતું જ જશે અને આગળ જતાં એ તમને ઓર તકલીફ કરી શકશે. સો આયુર્વેદથી એટલું શક્ય છે કે આપણે એ રોગને વધતો અટકાવી જ શકીએ. એ ડેફિનેટ સોલ્યુશન છે આયુર્વેદ પાસે. પણ તકલીફ ક્યાં આવે છે, જે મેં પ્રેક્ટિકલી અનુભવ્યું છે, સાતત્ય. કોઈ પણ એક વસ્તુ સતત ચાલુ રહેવી જોઈએ ને એ નથી રહેતી. ધારો કે હું કોઈક વ્યક્તિને કહું છું કે બેન તમે નાકમાં ટીપા નાખજો. એ નાકમાં ટીપા નાખે છે, એમને સારું લાગે છે, 2 થી 3 મહિના નાખ્યા પછી એ બંધ કરી દે છે. પછી કે બેન ક્યાં સુધી નાખવાના? એટલે હું સામે પ્રશ્ન કરું કે બ્રશ ક્યાં સુધી કરવાનું? તો કે જીવે ત્યાં સુધી. એટલે હું સામે જવાબ આપું જીવો ત્યાં સુધી. એટલે આયુર્વેદ પાસે આ બધી તકલીફો માટે ઓરલ મેડિસિન્સ છે. અગેઇન ઓરલ મેડિસિન્સથી જો તમને રિઝલ્ટ નથી મળતું તો પંચકર્મ. બહુ જ પહેલા એપિસોડમાં મેં તમને કીધું હતું કે પંચકર્મ એવી વસ્તુ છે કે તમારા શરીરના દોષો ખાડા જેટલા છે તો દવાથી જ તમે સારા થશો, પણ એ તળાવ જેટલા કે નદી કે સાગર જેટલા છે તો એને તોડીને બધું પાણી વહાવવું પડશે. એવી રીતે શરીરના એક્સ્ટ્રા દોષોનો શરીરમાંથી નિકાલ કરવાની પ્રક્રિયા પંચકર્મ છે. એટલે પંચકર્મમાં સ્પેસિફિકલી આ ડિસીઝ માટે અદ્ભુત કહી શકાય એવી કોઈ ટ્રીટમેન્ટ હોય ને તો એ છે શિરોધારા. સરસ મજાનું અહીંયા લિક્વિડ રેડવામાં આવે છે. એ લિક્વિડ તેલ હોઈ શકે, ઉકાળો હોઈ શકે, છાશ હોઈ શકે, દૂધ હોઈ શકે. એ કયું હોય એ કોઈ પણ વૈદ નક્કી કરે અને સરસ મજાનું આ જે લિક્વિડ અહીંયા પડે છે, જાણે તમે મમ્મીના ખોળામાં સૂતા હોવ અને મમ્મી હાથ
પસરાવતી હોય એવી ફિલિંગ તમને થાય અને એનાથી સતત એક ધાર પડે છે, સુપાઇન પોઝિશન છે, શવાસનની સ્થિતિ છે, સરસ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક મૂકી દેવામાં આવે છે અને તમે સરસ આમ જાણે સમાધિમાં જતા હોય એવી ફિલિંગ સાથે પિટ્યુટરી ગ્લેન્ડનું સ્ટિમ્યુલેશન થઈ અને હેપ્પી હોર્મોન્સ રિલીઝ થાય છે. તો આનાથી પણ આવા જે સાયકોલોજીકલ કે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ છે એમાં અદ્ભુત પરિણામ આવી શકે છે. આ મનચર્યાને લગતા બીજા પણ કેટલાક જે ડિસીઝીસ છે એ છે, એટલે એવું જે હું માનું છું કે જે કદાચ આની સાથે જ સંકળાયેલા છે, એપિલેપ્સી છે કે હવે જે પ્રકારે પેલા કેટલાક બાળકોમાં થોડુંક મંદબુદ્ધિ હોય છે અથવા તો હાઇપો એક્ટિવ હોય છે, કેટલાક બહુ જ હાઇપર એક્ટિવ હોય છે, ઓટિઝમ જેવા ડિસીઝ છે પણ હવે થોડા વધારે પ્રકાશમાં આવ્યા છે. અને ઓટિઝમ તો કદાચ સૌથી આગળનું સ્ટેજ છે. એની પહેલાંના કેટલાક જે એને પ્રોગ્રેસ કરનારા કે પ્રોગ્રેસ આપનારા એની પહેલાંના જે કેટલાક પ્રાઇમરી ડિસીઝ છે, આ બધા ઉપર પણ માણસની અસર કહી શકાય, મનચર્યા આ રોગોને પણ કારણભૂત બનાવે છે અને એનો કોઈ ઉપાય ખરો? એકચ્યુઅલી જ્યારે બાળકોની વાત આવે ને તો તમે જોજો બહુ જ નાના નાના બાળકોને તમે જે કીધું ને હાઇપર એક્ટિવિટી એ ADHD કહેવાય અને ઓટિઝમ. તો નાના નાના બાળકો જન્મે ને અમુક જ સમયમાં તમને ખબર પડે કે આ ઓટિસ્ટિક બચ્ચું છે, આ ADHD વાળું બચ્ચું છે. તો એમાં તમારી પ્રેગ્નન્સીની માનસિકતાની બહુ મોટી અસર હોય છે, જે અમે ગર્ભ સંસ્કારમાં ભણી રહીએ છીએ. એટલે હું ઘણીવાર એવું કહું કે માતા પ્રેગ્નન્ટ છે ને તો ઘણા બધા પરિબળો બાળકને અંદર ગ્રોથ માટે ભાગ ભજવે છે. આયુર્વેદમાં ગર્ભ સંસ્કારની અંતર્ગત કહેવામાં આવ્યું છે કે સડ ભાવ, માતૃજ, પિતૃજ, સત્વજ, સાત્મ્યજ, રસજ, આવા જે ભાવો છે તે બાળકના ઓવરઓલ વિકાસમાં ઘણો બધો મહત્ત્વનો ફાળો ભજવે છે. એટલે મને એવું થાય કે પ્રેગ્નન્સી તમારી હેલ્ધી હોય, હેપ્પી હોય, નાની નાની વાતમાં તમને ખોટું ન લાગતું હોય, હસબન્ડ સાથે સ્મૂધ રિલેશન્સ હોય, નાની નાની વાતમાં તમે એને મેનેજ કરી લો કે ચાલશે, ફાવશે ને ગમશે, કંઈ પણ પરિસ્થિતિ હશે હું એને પહોંચી વળીશ, એવો તમે અભિગમ અપનાવો ને તો તમારું બાળક હેલ્ધી આવે. એટલે એમાં ઇનડાયરેક્ટલી માનસિક ભાવો પ્રેગ્નન્સીમાં જો ખરાબ અસર કરતા હોય તો પણ એ બચ્ચા પર આવા અસરના લીધે આવા રોગો થવાની શક્યતા છે. એક સ્ટ્રેસ, આ શબ્દ પણ અત્યારે ઘણો પોપ્યુલર Common છે. બન્યો છે, બહુ કોમન છે અને કોમન એટલા માટે પણ છે કે કારણ કે હવે એની અસર બહુ વિઝિબલી વર્તાતી જાય છે. તમને ઘર પરિવારમાં તો કદાચ સ્ટ્રેસ હોય જ હોય, કામકાજનો કે એનો, કરિયરમાં પણ ખૂબ હોય છે, જોબ પર ખૂબ હોય છે, પ્રોફેશનલ ઘણું બધું તાણ તણાવ તમારું દિમાગ મહેસૂસ કરતું રહેતું હોય છે, સફળતા સમૃદ્ધિ મેળવવાનો સ્ટ્રેસ હોય છે, ફિનાન્સ મેનેજ કરવાનો સ્ટ્રેસ હોય છે. તો આ સ્ટ્રેસ પણ મનચર્યાનો ભાગ છે. મનચર્યા સ્ટ્રેસને કઈ રીતે ડીલ કરે છે અને કઈ રીતે તેને ઓળખે છે, અને સ્ટ્રેસ જેવી વાતને થોડું વધારે સારી રીતે કેવી રીતે સમજી શકાય, શું ઉપાયો દ્વારા એને સાધી શકાય, એ પણ આપ જણાવો. એકચ્યુઅલી સ્ટ્રેસ એટલે સાદી ભાષામાં ચિંતા. હવે આઈડિયલી ચિંતા કોને નથી હોતી? હા ને, તમે જુઓ તો બધાના જીવનમાં ચિંતા એક ભાગ બની ગઈ છે. બાળકોને પૂછો તો કે અમને ભણવાનું સ્ટ્રેસ છે, યુવાનોને પૂછો તો કે અમને કરિયરનું સ્ટ્રેસ છે, લેડીઝોને પૂછો તો અમારે ઘરના મેનેજમેન્ટનું સ્ટ્રેસ છે, પુરુષોને પૂછો તો કે અમારે કેટલું બધું મેનેજ કરવાનું છે, અમને કમાવાનું સ્ટ્રેસ છે, વડીલોને પૂછો તો કે અમારા બાળકો સારા રહે, એના બાળકો સારા રહે, એનું અમને સ્ટ્રેસ છે. એટલે સ્ટ્રેસ છે ને એ અંતવિહીન છે, બરાબર છે, પણ તમારો એની સાથેનો અભિગમ કેવો છે એ બહુ મોટો ભાગ ભજવે છે. હું એક કોમન વાક્ય વારે વારે વાપરું છું કે તમે પરિસ્થિતિ નહીં બદલી શકો, કોઈના સ્વભાવ નહીં બદલી શકો, ખાલી તમારો અભિગમ બદલી નાખો. એક એના માટે જે તમે કીધું ને ઉપાયો, હું એક કોમનલી સજેસ્ટ કરું છું કે રોજ રાત્રે દરેક ફેમિલીએ ઘરમાં ઘર સભા કરવી જોઈએ. ઘર સભા એક એવો સરસ મજાનો આમ તમને કહીએ ને તોય આમ આનંદ આવી જાય. અમે રોજ મારા ઘરે અમે કરીએ છીએ. આઈ હેવ 3 કિડ્સ. તો રોજ રાત્રે મારા બાળકો સાથે અમે સાથે બેસીએ. ઘર સભા એટલે દરેક વ્યક્તિ સાથે બેસશે, આખા દિવસનો આજનો સારો પ્રસંગ આપણે શેર કરીએ, બાળકોએ કંઈક સારું કરીએ છે તો એને અપ્રિસિએટ કરીએ,
આખા દિવસમાં કંઈક ખરાબ બન્યું છે એ પણ તમે ફેમિલીની વચ્ચે કહી દો કે આજે આવું થયું ને મને ન ગમ્યું, એટલે અંદરથી એ મૂંઝારો પણ તમારો નીકળી જાય. પછી કદાચ સાથે બેસીને કંઈક તમે શ્લોકનું ગાન કરો, કંઈક તમે ભગવાનને માનતા હોવ એનું ગાન કરો, સાથે બેસીને 5-10 મિનિટ પ્રાણાયામ કરો. એનાથી તમારું ઇન્ટરનલ બોન્ડિંગ વધે છે. આજકાલ તકલીફ એ છે કે યંગસ્ટર્સને ફેમિલી સાથે રહેવું નથી ગમતું. 5 જણ હોય, રાત્રે 11 વાગે કે 10 વાગે તમે જોશો ને દરેક પોતપોતાના રૂમમાં પોતાના મોબાઈલમાં હશે. આનાથી શું થાય છે, બાળકોનું મા બાપ સાથેનું જે ટ્યુનિંગ હોય, જે બંધન છે તે ઓછું થતું જાય છે, એટલે એ બીજે શોધવા માંડે છે. તો હું એવું માનું છું કે સ્ટ્રેસ છે કે એન્ઝાયટી છે, આ બધા પરિબળો દરેકના જીવનમાં વણાયેલા જ છે, પણ એ શરીર પર અસર ન કરે, એ તમારું મન ન બગાડે, એના માટેનો સૌથી સારો અભિગમ જો હોય ને તો તમે જ્યાં રહો છો ત્યાં તમારા ઘરમાં તમારા ફેમિલીની સાથે, ઘરના બધા સભ્યો સાથે મળીને ફક્ત અડધો કલાક એકબીજા સાથે બેસવાની જો ટેવ પાડશો ને તો ખરેખર એક નવું જ તમે વાતાવરણ ઘરમાં ડેવલપ કરી શકશો. હું એક એક્ઝામ્પલ આપું. હમણાં મારા દીકરાએ, અમે લોકો રાત્રે ઘર સભા કરી હતી, તો મારો દીકરો સ્કૂલમાં વાંચીને આવ્યો કે મમ્મી આજે મેં વાંચ્યું કે ગમે તે મળે એ સફળતા અને મળે તે ગમે તે સુખ. કેટલું સરસ. એટલે અમે બધાએ પછી એનું વિવેચન કર્યું કે હા, તો કેટલી સરસ વાત કે ગમે તે મળે તે સફળતા, પણ મળે તે ગમે તે સુખ, એટલે જે મળે તેમાં ગમાડો. અમુક ઉંમરે મને ઘણીવાર એવું થાય કે ફાઇન, પેટ વધી ગયું તો ટેન્શન ના કરો, વાળ સફેદ થયા એને સ્વીકારી લો, એમાં તમે ન પડો કે હવે કઈ ડાય વાપરું, હું કેવી લાગીશ ને. હમણાં એક બેન આવીને કીધું મને બહુ સ્ટ્રેસ છે બેન, મને કરચલી પડવા લાગી છે. મેં કીધું બેન 60 વર્ષે પડે કરચલી, સ્વીકારી લો ના, કંઈક એવું કરો. શું કરીએ, મને પણ 60 વર્ષે પડવાની છે, એના કરતાં સ્વીકારી લો. એટલે સહજતા હશે ને તો ખરેખર કોઈ જગ્યાએ પણ એ સ્ટ્રેસ વ્યક્ત નહીં થાય. 70 વર્ષના માસી મને આવીને કહે છે બેન બધા વાળ ખરી જાય છે, ખંજવાળ આવે છે. મેં કીધું માસી આપણે ડાય ન કરીએ તો નહીં ચાલે? તો કે ના, પણ કેવું લાગે? મેં કીધું કે સફેદ વાળ હવે તો બહુ જ સરસ લાગે, હવે તમે 70 ના થયા તો સફેદ પણ શોભાસ્પદ લાગશે. તમે લાખો એકવાર માણસોને ટેવ પડી જશે કે હા હવે તો સફેદ વાળમાં હોય છે, પણ આટલું બધું તમને વાળમાં તકલીફ થાય છે, દર 15 દિવસે ડાય કરો છો, એના કરતાં સ્વીકારી લો. એટલે મને એવું છે કે અમુક ઉંમરે સ્વીકૃતિ સહજતાથી હોવીને એ ઘણી બધી તકલીફો આવતી અટકાવે છે. અને એ જ કદાચ સાચી મનચર્યા છે. સીધી વાત છે. બહુ સુંદર વાતો આજે એ રીતે થઈ છે, કારણ કે આમ આ બધું જોવા જઈએ તો બહુ રોજિંદુ છે, આપણે સાંભળતા રહીએ છીએ, પણ કદાચ એનો સ્વીકાર નથી, સમજણ નથી, અને કદાચ તેના વિશેની સભાનતા પણ આપણને નથી. આપણે શરીરના ઉપરના દોષો કે ઉપરના રોગો વિશે વાત કરીએ છીએ, પણ એના કેટલાક મૂળભૂત કારણો સ્વરૂપ તો ક્યારેક મન હોય છે, એ વિચારવાનું જ ભૂલી જઈએ છીએ. તો ફાઇનલી થેન્ક યુ વેરી મચ આટલી બધી ડિટેલમાં મન અને તેની આ દરેક વૃત્તિ, પ્રવૃત્તિ, તેની પ્રકૃતિ અમને સમજાવવા બદલ. જ્યારે કોન્વર્સેશન એન્ડ તરફ જઈ રહ્યા છીએ ત્યારે હવે મને કદાચ આખી વાતને બહુ ટૂંકાણમાં સમઅપ કરી આપો કે મારે મારી મનચર્યા કેવી રીતે બનાવવી, શું કરવું કે જેથી મારું મન મોટે ભાગે સ્વસ્થ રહે અને જીવનની અડચણો કે એના તાણ તણાવ કે રોજિંદી ઘટમાળ મને ઓછી અસર કરે અને હું માનસિક રીતે સ્વસ્થ રહી શકું. મેન્ટલ સ્ટેટ ઓફ માઇન્ડ, જેના વિશે આજકાલ ખૂબ ચર્ચા થાય છે, મારી મેન્ટલ હેલ્થ થોડી વધારે સ્વસ્થ રહે, એવું મારે શું કરવું જોઈએ? આખી વાતને તમે સમઅપ કરતાં કઈ રીતે કહેશો? આજના આખા વિષયને જો મારે સંક્ષિપ્તીકરણ કરવું હોય કે ભાઈ આટલી વસ્તુ આપણે અપનાવી લઈએ. જી. એક તો સૌથી પહેલી વસ્તુ એવું કહું છું કે આપણી આજુબાજુના જે વ્યક્તિઓ છે ને એ જેવા છે એવા સ્વીકારી લો, એમની પોઝિટિવિટી કે નેગેટિવિટી સાથે. ઘરના કોઈ પણ સભ્યને સ્વીકારી લો, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે રોજ રૂટીનમાં સૂતા પહેલાં 15 થી 20 મિનિટ પ્રાણાયામ કરવાની આદત રાખો, અને એ પણ મન શાંત કરનાર પ્રાણાયામ. અનુલોમ વિલોમ, ભ્રામરી અને ઓમકાર, ધેટ્સ ઇટ. સૂતા પહેલાં આને જીવનમાં વણી લો. રોજ રાત્રે સૂતી વખતે નાકમાં ગાયના ઘીના ટીપા અવશ્ય નાખો. મેં તમને બીજા ઓપ્શન્સ પણ આપ્યા છે. અને એટ લાસ્ટ
ફેમિલીને એકબીજા સાથે આપણે જોડાયેલા રહીએ, એટલે એકબીજા સાથે જોડવા માટે ઘર સભા ડેઈલી કરો. બસ હું એવું માનું છું કે આખા મારા એપિસોડને કદાચ કન્ક્લુડ કરવો હોય તો આ 4 સ્ટેપ્સ તમે જો અપનાવશો તો ચોક્કસ માનસિક રોગો થતાં આપણે અટકાવી શકશું. થેન્ક યુ વેરી મચ દેવાંગીબેન. આજ સુધી દિનચર્યા અને ઋતુચર્યા વિશે અને બીજી ઘણી બધી ચર્યાઓ વિશે ક્યાંક સાંભળ્યું છે, વાંચ્યું છે, કોઈકે સૂચવ્યું છે, કર્યું છે, પણ મનને કેવી રીતે થોડું વધારે સ્વસ્થ રાખવું એના વિશેનું આટલું ડિટેલ્ડ કોન્વર્સેશન પહેલી વખત અમે કર્યું છે. થેન્ક યુ વેરી મચ. મને વિશ્વાસ છે કે સાંભળનારા જોનારા માટે પણ આ ઘણું ઉપયોગી સાબિત થશે. અમે ફરી એક વખત આપનો ખૂબ 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 આભાર માનીએ છીએ. આપ આવતા રહેજો અને અમને નવી નવી વાતો, જુદી જુદી વિષયો સાથે પરિચિત કરાવતા રહેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ શુભકામનાઓ આપને પણ. આપણે ત્યાં કહેવાય છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. પણ આ મન ચંગા રાખવું ક્યાં, કેવી રીતે? કદાચ આજનું આ કોન્વર્સેશન, આજનો આ સંવાદ તમને તેમાં હેલ્પફુલ થઈ શકે. મનની સ્થિતિ ઉપર જ કદાચ શરીરની, જીવનની, તનની સ્થિતિ નિર્ભર કરે છે. અમે આશા રાખીએ છીએ કે આજનો આ સંવાદ તમને એ રીતે ઉપયોગી થશે, તમારા મનને અને તમારી માનસિક પરિસ્થિતિને, તમારી માનસિકતાને સમજવામાં તમને મદદ મળશે. તો બસ આજના સંવાદમાં અત્યારે અટકીએ છીએ. જલસો પોડકાસ્ટની આ ચેનલને તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લોકો સુધી પહોંચાડજો એવી આશા તો છે જ. સાથે સાથે અમારો મૂળ ઉપક્રમ ગુજરાતી ભાષાને લોકો સુધી પહોંચાડવાનો છે અને એના માટે અમે એક સરસ મજાની એપ ક્રિએટ કરી છે, જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ. ગુજરાતી ભાષાનું ખૂબ ખૂબ બધું કોન્ટેન્ટ અમે એમાં મૂક્યું છે. તો આપ એ ડાઉનલોડ કરજો, સાંભળજો અને તમારો પ્રતિભાવ અમને મોકલાવજો. અચ્છા, દેવાંગીબેન એટલા બધા નિષ્ણાત છે આયુર્વેદના અને હજી એમની પાસે અઢળક વિષયો છે. તમારે કોઈ ખાસ વિષય ઉપર તેમની સાથે વાત કરવી છે? તમારે કોઈ ખાસ વિષય ઉપર તમારે તેમનું મંતવ્ય કે અભ્યાસ જાણવો છે? તો અમને લખી મોકલાવો. અમને આ જ વિડીયોની કમેન્ટ્સમાં જણાવો કે તમારે બીજા કયા ડિસીઝ વિશે, કઈ સમસ્યા વિશે વાત તેમના મોઢે સાંભળવી છે. અમે રાહ જોઈશું. પ્રતિભાવ આપતા રહેજો. અને બસ દેટ્સ ઇટ. ફરીથી નવા પોડકાસ્ટમાં, જલસો પોડકાસ્ટમાં જલ્દીથી મળીએ છીએ. ત્યાં સુધી આવજો. નમસ્તે.